साक्षात्
हरे कृष्ण महाराज की जय। राधा रमण देव की जय। लक्ष्मी नारायण देव की जय। गोपीनाथ जी महाराज की जय। विनायक देव की जय। कष्टभंजन देव की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। 2 મિનિટ હરિનામ સંકીર્તન સાથે આપણા મનની અને મતિ અને ગતિ એ બંને પરમાત્માની અંદર આવિર્ભાવ થાય અને આપણા મનના સંકલ્પો શાંત થાય એ માટે 2 મિનિટ હરિનામ સંકીર્તન. સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ. પરમ કૃપાળુ
આપણા સૌની ઉપર ભગવાનની સમીપે બેસીને આપણા સૌની ઉપર અમી દ્રષ્ટિ વરસાવતા પ્રગટ બ્રહ્મ સ્વરૂપ સદગુરુ યોગી સ્વામી મહારાજ આપણા સૌના ગુરુસ્થાને બિરાજમાન પૂજ્ય સ્વામી પૂજ્ય શાસ્ત્રી કૃષ્ણવલ્લભ સ્વામી આપણને સૌને ભગવાનના સુમધુર કીર્તનોની અંદર રસ તરબોળ કર્યા એવા સર્વે સંગીતકાર મિત્રો, જુનાગઢ શહેર અને જુનાગઢ શહેરની આસપાસના ભગવાન સ્વામિનારાયણની અમી દ્રષ્ટિ ગુણાતીતાનંદ સ્વામી આ જુનાગઢ પ્રદેશના ગામોની અંદર વિચરણ કરી અને ભગવાન શ્રી સ્વામિનારાયણ સહજાનંદે જે રસ ચખાડ્યો એવા બધા ભગવાનના સંતોના કૃપાપાત્ર સર્વે ગામથી પધારેલા સર્વે વાલા ભક્તજનોને ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. ભલા ભક્તજનો, આપણે જે સ્થાનની અંદર બેઠા છીએ એ સ્થાન છે જુનાગઢ. જુનાગઢ એટલે સ્વામિનારાયણ ભગવાનની પ્રસાદીની ભૂમિ. આ જુનાગઢ એટલે ગુણાતીતાનંદ સ્વામીની તપોભૂમિ. આ જુનાગઢ એટલે રાધારમણ દેવની સ્થાન ભૂમિ. આ જુનાગઢ એટલે સંત સુરા સતીની ભૂમિ. અને એક દ્રષ્ટિએ વાલા ભક્તજનો આપણે જોઈએ તો આજે આવડા મોટા સ્વામિનારાયણ સંપ્રદાયનું ઉદ્ભવ સ્થાન અને આખા આ મોટા સ્વામિનારાયણ સંપ્રદાયનો પાયો જો આપણે ભગવાન સ્વામિનારાયણ રામાનંદ સ્વામીએ નાખ્યો હોય ને તો વાલા ભક્તજનો એ આ છે આપણી આ જુનાગઢની ભૂમિના સોરઠ પ્રદેશ. આજે આ સોરઠ પ્રદેશ એટલો ભાગ્યશાળી છે કે આજે 200 સવા 200 વર્ષ એ થવા આવ્યા. ભગવાન સ્વામિનારાયણ વન વિચરણની સમાપ્તિ આ લોજ ગામની અંદર કરી. ભગવાન સ્વામિનારાયણને દીક્ષા પીપલાણાની અંદર સદગુરુ રામાનંદ સ્વામીએ આપી. એ ભગવાન સ્વામિનારાયણ ગાદી ઉપર બેઠા અને આ સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયનો કાર્યભાર ઉદ્ધવ સંપ્રદાયનો કાર્યભાર સંભાળ્યો. એ આપણું જેતપુર એ પણ આ સોરઠની અંદર છે. આપણે દિવસ અને રાત જે નામનો જે મહામંત્રનું સ્મરણ કરીએ છીએ એવો સ્વામિનારાયણ મહામંત્ર એ પર ફણેણી ગામની અંદર એ ભગવાન સ્વામિનારાયણે આ સોરઠ દેશની અંદર આપ્યો છે. અને આ સોરઠ પ્રદેશ અને આ તમામ તત્વોનું સાર ભગવાન સ્વામિનારાયણે આ જુનાગઢ ધામની અંદર રાધારમણ દેવની પ્રતિષ્ઠા કરી. જ્યાં નર અને નારાયણ, જ્યાં શિવ અને નારાયણ આ બંનેની એકાત્મતા દર્શાવતું કોઈ શ્રેષ્ઠ સ્થાન હોય તો એ વાલા ભક્તજનો આપણું જુનાગઢ છે. ભગવાન સ્વામિનારાયણે અનેક પ્રકારના મંદિરો કર્યા. એ તમામ મંદિરોની અંદર અલગ અલગ પ્રકારની મૂર્તિઓ પધરાવી એની અંદર પોતાના સ્વરૂપનો આવિર્ભાવ કર્યો. પણ જે મંદિરની અંદર સાક્ષાત શિવજી પધરાવ્યા હોય ને એવું વિશ્વનું એકમાત્ર મંદિર એટલે આપણું જુનાગઢ, કે જ્યાં ભગવાન સ્વામિનારાયણે મુખ્ય મંદિરની અંદર મુખ્ય દેરાની અંદર સિદ્ધેશ્વર મહાદેવ પધરાવ્યા હોય અને એમની એ પ્રતિષ્ઠા કરી અને એને પાકા થાળ પાકી રસોઈ અને જેવી સેવા એ ભગવાનની થાય એવી જ સેવા સિદ્ધેશ્વર મહાદેવની શરૂ કરાવી હોય તો એ છે આપણું જુનાગઢ. ભગવાન સ્વામિનારાયણને સાક્ષાત રહેવાનું સ્થાન એટલે એ અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી. એ ગુણાતીતાનંદ સ્વામી એટલે કોઈ નાના સંત નહોતા, જેના એક એક રૂવાડે ભગવાન સ્વામિનારાયણના એ ઉપદેશોનો, સિદ્ધાંતોનો, મહિમાનો, નિષ્ઠાનો કેફ હતો.
એ ગુણાતીતાનંદ સ્વામી 40 વર્ષ સુધી આ ધામની અંદર રહી અને સહજાનંદી રસ આ સમગ્ર સોરઠ પ્રદેશના ભક્તોને પાયો છે. સ્વામિનારાયણ ભગવાનના સંપ્રદાયના અનંત ઇતિહાસો આ ધરતીની અંદર સંગ્રહાયેલા છે. એવું આપણું આ જુનાગઢ, અને એ જુનાગઢની અંદર સ્વામી સાથે જોડાયેલા જે ભક્તજનો છે, જે એકાંતિક ભક્તો છે, જે દિવસ રાત સંતો કેમ રાજી થાય, ભગવાન કેમ રાજી થાય, એમના ભાવ અને પ્રેમને વશ થઈને આપણે દર વર્ષે અહીંયા દિવ્ય શાકોત્સવનું આપણે આયોજન કરીએ છીએ. ત્યારે એક સત્સંગીના નાતે અને પૂજ્ય સ્વામીના સંબંધે આપ સર્વે ભગવાનના લાડેલા ભક્તજનો પધાર્યા છો. આપણો સંબંધ લોહીનો સંબંધ નથી, પણ આપણે જેને ભજીએ છીએ એવા ઈષ્ટદેવ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ, એમના માધ્યમે આપણા તમામનો સંબંધ છે. ભગવાન એક આધાર છે, અને ભગવાનના માધ્યમે લઈ અને એકબીજાની આત્મીયતા થાય, અને સંતો મારા ને હું સંતોનો એવો જ્યારે ભાવ થાય ને, ત્યારે આ દિવ્ય અવસરનું, આ દિવ્ય સમયનું દર્શન આપણને થતું હોય છે. વાલા ભક્તજનો, માણસ કેટલો મહાન છે એનો ટેસ્ટ શું? કોઈ વિદ્યાર્થી હોય, આખું વર્ષ એ ભણ્યો હોય, તે વિદ્યાર્થી કેટલો હોશિયાર છે, એનામાં કેટલી આવડત છે, કેટલું શીખવું છે, એના માટે વર્ષના અંતે પરીક્ષા લેવાય. એ વિદ્યાર્થી જ્યારે પરીક્ષા આપે ને, ત્યારે કોઈ શિક્ષક છે, એના માતા પિતા વાલીઓ છે, નિર્ણય કરી શકે મારો બાળક છે એ આટલો છે. એમ ભગવાને આપણને મનુષ્યનું શરીર આપ્યું છે, મનુષ્યનો જન્મ આપ્યો છે, ત્યારે મનુષ્ય જન્મ તરીકે આપણી પરીક્ષા શું? ત્યારે વાલા ભક્તજનો, શાસ્ત્ર આપણને એક વાત શીખવાડે, અને શાસ્ત્રમાં એક શ્લોક ટાંકો આપણા ઋષિ મુનિઓએ, ગીત શાસ્ત્ર વિનોદેન કાલો ગચ્છતિ ધીમતા વ્યસનેન તુ મૂર્ખાણાં નિદ્રયા કલહેનવા. અહીં ઋષિ મુનિ આપણને શીખવાડે કે જે તામસી વ્યક્તિઓ હોય ને, એના વ્યસનોની અંદર કંકાસ, કજિયા, અવૈચારિક ભોગ, અર્થવિહીન વાતોની અંદર જે મનુષ્યનો, જે માણસનો સમય એ વ્યતીત થતો હોય ને, એને શાસ્ત્રની અંદર તામસી વ્યક્તિ કીધો છે. અહીં ઋષિમુનિ કહે છે કે જે માણસ, જે મનુષ્યનું જીવન એ પોતાનું કામ, પોતાના જીવનના ઉર્ધ્વીકરણ માટે વાપરે, પોતાના જીવનનું કેમ સારું થાય, પોતે કેમ ઊંચા શિખર સુધી પહોંચી શકે, સફળતાના શિખરો સર કરી શકે, આવું જેનું તાન હોય, એને શાસ્ત્રોની અંદર ઋષિમુનિઓ સાત્વિક માણસ કહે છે. અને જે માણસ એની તમામ ક્રિયાઓ ભગવાન સંબંધી ક્રિયાઓની અંદર થાય, કથા વાર્તા, સત્શ્રવણ, સત્સંગ, ભગવાનની સેવા, પોતાના જીવનની હરેક ક્રિયા, આ ક્રિયાની અંદર ભગવાનનો સંબંધ ભળે, તેને શાસ્ત્રો એમ કહે છે કે વ્યક્તિ છે ને સાત્વિક વ્યક્તિ છે. એટલે આપણા ઋષિ મુનિઓએ મંગલાચરણમાં એવું કહ્યું છે કે ભદ્રમ કર્ણેભિઃ શ્રૂયતામ દેવાઃ. જે સજ્જન વ્યક્તિ છે, ભગવાનનો ભક્ત છે, ભગવાનને હર હંમેશ પ્રાર્થના કરે છે કે હે પ્રભુ કર્ણેભિઃ ભદ્રમ શ્રૂયતામ, હે પ્રભુ તું મારી ઉપર એવી કરુણા કર કે આ તે મને જે કાન આપ્યા છે ને, કાને કરીને હું તારી કથાનું શ્રવણ કરું. અક્ષિભિઃ ભદ્રમ પશ્યેમ, હે પ્રભુ તે મને જે આંખો આપી છે એ આંખે કરીને હું તારા દર્શન કરી શકું. મને ભિઃ ભદ્રમ ચિંતયામ, હે પ્રભુ તે મને જે આ મન આપ્યું છે, મને કરીને તારા ચરિત્ર, તારા લીલા ચરિત્રનું ચિંતન કરી શકું. હસ્તે ભિઃ ભદ્રમ ક્રિયતામ, હે પ્રભુ તે જે મને હાથ આપ્યા છે ને, એ હાથે કરીને હું સારા કાર્યો કરી શકું. યાદ રાખજો, શાસ્ત્રો, ભગવાન અને સંતો એનો એક જ તાન હોય છે કે કેમ આ જીવાત્માની મતિ અને ગતિ, શબ્દો ઉપર ધ્યાન આપજો, કેમ આ જીવાત્માની મતિ અને ગતિ એ ભગવાન તરફ જાય, એનું સતત અનુસંધાન એ ભગવાન અને સંતો એ પહેલેથી રાખતા આવ્યા છે.
એટલે એ ભક્ત ભગવાનને એવી પ્રાર્થના કરે કે મારી મતિ અને ગતિ પ્રભુ તારા તરફ થાય એવી ભાવના કરવી. વસતુ મય મનો ધર્મ નંદને, અદ્ભુત પંક્તિઓ અહીં એ લખી છે. જલદ સુંદરે વાસના હરે, દલિત દૂષણે ધર્મ ભૂષણે. જલદ સુંદરે વાસના હરે, દલિત દૂષણે ધર્મ ભૂષણે. કલિત ચંદને ભક્ત વત્સલે, વસતુ મે મનો ધર્મ નંદને. કલિત ચંદને ભક્ત વત્સલે, વસતુ મે મનો ધર્મ નંદને. મનજ લોચને પાપ મોચને, તરણી રૂચ રે ભીક્ત સોચ રે. મદન લોચને પાપ મોચને, તરણી રોચ રે ભીક્ત સોચ રે. સ્વજન રંજને દુઃખ ભંજને, વસતુ મે મનો ધર્મ નંદને. સ્વજન રાજને દુઃખ ભંજને, વસતુ મે મનો ધર્મ નંદને. એ મહાભારતનો રણસંગ્રામ જામ્યો છે. એક બાજુ પાંડવો ને એક બાજુ કૌરવો. અને એ રણસંગ્રામના અંતે એક દિવસ એવો આવ્યો છે, અર્જુને ભીષ્મ પિતામહના શરીર ઉપર એટલા બધા બાણ છોડ્યા છે, આખું શરીર બાણથી વિંધાવાથી ભીષ્મ પિતામહે ભર રણ કુરુક્ષેત્રના મેદાનની અંદર એ બાણ સૈયા ઉપર સૂતા છે. એ ભીષ્મ પિતામહને પોતાની એની અંતિમ ઈચ્છા પૂછવામાં આવી અને ત્યારે ભીષ્મ દાદાએ કીધું કે મારે ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવા છે. વાત પહોંચાડવામાં આવી. ભગવાન શ્રી કૃષ્ણ પોતાના પ્રિય સખા અર્જુનની સાથે એ કુરુક્ષેત્રના મેદાનની અંદર દાદા ભીષ્મ પિતામહને દર્શન દેવા માટે આવ્યા છે. અને જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ એ ભીષ્મ દાદાને દર્શન દેવા માટે આવ્યા ત્યારે ભીષ્મ પિતામહે જે સ્તુતિ કરી છે, ભાગવતની અંદર એને ભીષ્મ સ્તુતિ તરીકે ઓળખાય છે. પરસ્પર વાતચીત થાય છે ને ત્યારે ભીષ્મ દાદા એમ કહે છે કે પ્રભુ, મારી પાસે એક કન્યા છે. ત્યારે ભગવાન કૃષ્ણને આશ્ચર્ય થયું કે દાદા, તમે તો બાલ બ્રહ્મચારી છો, તમારે કન્યા ક્યાંથી? ભીષ્મ દાદા કે નહીં, મારી પાસે છે. ત્યારે ભગવાન કૃષ્ણ કહે કંઈક ચોખવટ તો પાડો. ત્યારે ભીષ્મ દાદા કહે કે મારી પાસે કન્યા છે, મેં સંતાડીને રાખી છે. આજ સુધી એ કન્યાને મેં કોઈને પરણાવી નથી અને એ કન્યાનું નામ છે મારી બુદ્ધિ. આજ સુધી મેં મારી બુદ્ધિ એ કોઈની સાથે પરણાવી નથી. પણ પ્રભુ, એ ભર રણ સંગ્રામની અંદર તમારું જે સ્વરૂપના મેં જે દર્શન કર્યા છે, દાદા સુરવીર હતા એટલે એણે વર્ણન કર્યું કે હે પ્રભુ, હું જ્યારે રણ સંગ્રામમાં હતો અને તમારી સામે હું અર્જુનને હંફાવતો હતો, હું એક બાણ છોડું, અર્જુન એક બાણ છોડે ને હું 1000 બાણ છોડું, અર્જુન 1000 બાણ છોડે ને હું 10,000 બાણ છોડું. ત્યારે પ્રભુ તમને એવું લાગ્યું કે આજે આ ભીષ્મ દાદા અર્જુનને નહીં છોડે. પ્રભુ તમને યાદ છે મારી પ્રતિજ્ઞા હતી કે હું યુદ્ધ મેદાનની અંદર ભગવાન કૃષ્ણને હથિયાર ધારણ કરાવીશ. અને પ્રભુ તમારી એવી પ્રતિજ્ઞા હતી કે હું હથિયાર ધારણ નહીં કરું, પણ તમે મારી પ્રતિજ્ઞાને સત્ય રાખવા માટે એ રથમાંથી
જેમ કેસરી સિંહ તાડુકે એમ તમે એ રથમાંથી નીચે આવી અને હાથની અંદર એ પૈડું લીધું છે. અને ત્યારે જે તમારું સ્વરૂપ હતું, તમારી અલકાવલીઓ જે ઉડતી હતી અને તમારા ચહેરા ઉપરના જે પ્રસ્વેદ બિંદુઓ હતા, અને ત્યારે જે તમારું સ્વરૂપ હતું ને, ભીષ્મ દાદા એ મરણ પથારીએ છે ને ત્યારે બોલે છે કે તમારા એ સ્વરૂપની અંદર મારું મન મોયું છે, માટે હું મારી કન્યાને તમારી સાથે વરાવવા માંગુ છું. જ્યારે એક ભક્તના હૃદયની અંદર જ્યારે પ્રેમ અને ભાવ ઉદિત થાય, ત્યારે ગમે એવી પરિસ્થિતિ આવે, એ પરિસ્થિતિએ પણ એ ભગવાન અને સંતો અને પોતાના જે ઈષ્ટ હોય એની ઉપર કેવી ભાવના અને પ્રેમ કરુણા હોય, એનું સાક્ષાત ઉદાહરણ અહીંયા ભીષ્મ દાદા આપે છે. ભીષ્મ દાદા કહે છે કે પ્રભુ એ મૂર્તિની અંદર મારું મન કાયમી રહે. પતિત ભાવને ભક્ત ભાવને અવલ વાસને મંદહાસને, પતિત ભાવને ભક્ત ભાવને અવલ વાસને મંદહાસને, જગતિ મંગલે મુક્ત સંપલે વસતુ મે મનો ધર્મ નંદને. જગતિ મંગલે મુક્ત સંપલે વસતુ મે મનો ધર્મ નંદને. વસતુ મે મનો ધર્મ નંદને. વસતુ મે મનો ધર્મ નંદને. એટલે ભગવાન તરફ ગતિ અને મતિ કરવાનું જો કોઈ શ્રેષ્ઠ માધ્યમ હોય ને તો વાલા ભક્તજનો એ છે સત્સંગ કથા વાર્તા. ભગવાન સ્વામિનારાયણે આ પૃથ્વી ઉપર આવી સંતોના માધ્યમથી આ જીવાત્માની ગતિ અને મતિ એ પોતાના તરફ કેમ આકર્ષાય એનું અદ્ભુત કાર્ય ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી ઉપર આવી અને સંતોના માધ્યમથી કર્યું છે. ભલા ભક્તજનો, આપણે તમામ જાણીએ છીએ કે ભગવાન સ્વામિનારાયણનો જન્મ એ છપૈયા ગામની અંદર થયો. 11 વર્ષ સુધી એ બાળ ચરિત્રો કરા, માતા પિતાને દિવ્ય ગતિ આપીને 11 વર્ષે એ નાની ઉંમરે ઘરનો ત્યાગ કર્યો છે. આપણે જેનું દિવસ રાત ભજન કરીએ છીએ, ભગવાન સ્વામિનારાયણે કેટલું કષ્ટ વેઠ્યું છે. 7 વર્ષ સુધી એ ઘોર જંગલની અંદર વન વિચરણ કરી, તપ કરી અને આ ગુજરાત પ્રદેશની અંદર ભગવાન સ્વામિનારાયણનો પ્રાદુર્ભાવ થયો, એનું આગમન થયું. એ લોજ ગામની અંદર મુક્તાનંદ સ્વામી મળ્યા. અને યાદ રાખજો, જ્યારે ભગવાન સ્વામિનારાયણ ઘરેથી નીકળ્યા ને ત્યારે 5 પ્રશ્નો એ પોતાના મનની અંદર એ વિચારીને નીકળાતા, જેવી ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ, આ 5 પ્રશ્નોના મને જ્યાં સાચા ઉત્તર મળી જાય ને ત્યાં મારે આ મારા વિચરણની સમાપ્તિ કરવી છે. ત્યારે આપણે વિચારવું પડે, આખો ભારત પ્રદેશ છે, અધ્યાત્મની ભૂમિ કહેવાય છે. હિમાલયમાંથી સામે જગન્નાથપુરી, નીચે રામેશ્વર, ઘણી જગ્યાએ ભગવાન સ્વામિનારાયણ ગયા, ઘણે સંતો મહંતો સિદ્ધોને મળ્યા, પણ કોઈ આ ભગવાન સ્વામિનારાયણના 5 પ્રશ્નનું એ સમાધાન ન આપી શક્યા. અને ફરતા ફરતા એ લોજ ગામની અંદર આવ્યા, મુક્તાનંદ સ્વામીને મળ્યા. મુક્તાનંદ સ્વામી આ 5 પ્રશ્નના ઉત્તર દીધા ને ત્યારે ભગવાન સ્વામિનારાયણે પોતાના વિચરણની એ સમાપ્તિ કરી છે. ત્યારબાદ રામાનંદ સ્વામીની ઓળખાણ થઈ છે. પીપળાણાની અંદર એ દીક્ષા આપી છે. અને એ ભગવાન સ્વામિનારાયણ જ્યારે 21 વર્ષના થયા અને ત્યારે સહજાનંદ પ્રભુને સદગુરુ રામાનંદ સ્વામીએ ઉદ્ધવ સંપ્રદાયની ધુરા સોંપી છે. ભલા ભક્તજનો, વિચારો એ કેવું દ્રશ્ય હશે. 21 વર્ષના યુવાન એ રામાનંદ સ્વામીની ગાદી ઉપર બેઠા હોય અને સામે રામાનંદ સ્વામીને ભગવાન તરીકે માનનારા મુક્તાનંદ સ્વામી આદિ કેટલા સંતો અને કેટલાક ભક્તો મોટી મોટી ઉંમરના, મોટી મોટી સિદ્ધિઓને પામેલા, અને એ તમામ એ નીચે બેઠા હોય ના 21 વર્ષના યુવાન આપણા ભગવાન સ્વામિનારાયણ ગાદી ઉપર બેઠા એને ઉપદેશ આપતા હોય, એ દ્રશ્ય તમે વિચારો. આ મનુષ્ય રૂપે પધારેલા નાનકડા સહજાનંદ સ્વામી ગાદી ઉપર બેઠા હોય, હજારો સંતો ભક્તો સહજાનંદ પ્રભુના ચરણોમાં સેવક બનીને બેઠા હોય,
પીપલાણાની અંદર ગુરુ રામાનંદ સ્વામી આપેલું સહજાનંદ ધામ, હવે એ ભગવાનને સાર્થક કરવું હતું. અને સાર્થક કરવા માટે ભગવાન સ્વામીને વિચાર્યું અને સૌથી પહેલું મોટું કામ કર્યું. કાલવાણી ગામની અંદર 500 પરમહંસો બનાવ્યા. ભગવાન સ્વામિનારાયણે વિચાર્યું કે મને સહજાનંદ નામ આપ્યું છે, નામનો અર્થ છે સહજ આનંદ. આ ઉદ્ધવ સંપ્રદાયની સાથે જે કોઈ જોડાયેલા છે ભક્તો આત્મનિષ્ઠાથી, એ તમામને મારે સહજ આનંદ આપવો છે. આનંદ આપવા માટે મારે ગામડે ગામડે જવું પડશે અને એમના માટે મારે સંતોની જરૂર પડશે. ભગવાન સ્વામિનારાયણે સંકલ્પ કર્યો. એમની સાથે આ કાંઈ ભારત પ્રદેશની અંદર જ્યાં જે અક્ષરધામના મુક્તોએ જન્મ ધારણ કર્યો હતો, એ તમામ પોતાના પદ, પ્રતિષ્ઠા, સંપત્તિ છોડી અને કાલવાણી તરફ પ્રયાણ કર્યું છે. જોત જોતાની અંદર 500 એ પરમહંસો ત્યાં પહોંચ્યા અને ભગવાન સ્વામિનારાયણે એકી સાથે 500 પરમહંસોને દીક્ષા આપી છે. એ 500 પરમહંસો અને સાથે મહારાજ ગામડે ગામડે ફરે, વિચરણ કરે, હરિભક્તોને ઉપદેશ આપે, સત્સંગ કરાવે. સાચા અર્થની અંદર કેવો માણસ આ પૃથ્વી ઉપર ભગવાને મનુષ્ય જન્મ આપ્યો છે એની સાર્થકતા શું છે, આવા અનેકવિધ માધ્યમોના માધ્યમથી, ઉત્સવ, સમયાઓ, યજ્ઞો, સદાવ્રત, આ તમામ આવી પ્રવૃત્તિઓના માધ્યમથી ભગવાન સ્વામિનારાયણ અને ભગવાન સ્વામિનારાયણના સંતો ગામડે ગામડે ફરી ભક્તોને ધન્ય કરી રહ્યા છે. અનેક પ્રકારના લીલા ચરિત્રો છે. સતાનંદ સ્વામીએ સત્સંગી જીવન શાસ્ત્રની અંદર ભગવાન સ્વામિનારાયણના તમામ ચરિત્રો લખ્યા છે. ત્યારે આજે આપણે એક એવું ચરિત્ર એ સાંભળીએ કે આજે અત્યારનો જે સમય છે એને અનુરૂપ પણ છે, જે નિમિત્તે આપણે બધા અહીંયા ભેગા થયા છીએ એ નિમિત્તનું પણ આમાં ચરિત્ર એ આવી જાય છે. અને અત્યારે શિયાળો એટલો બધો ઠંડી છે, તમારા જૂનાગઢમાં કેમ છે એ ખબર નહીં. ઠંડી કેવી છે જૂનાગઢમાં? જય સ્વામિનારાયણ. એ સમયની જે વાત છે, ભગવાન સ્વામિનારાયણ અનેક સ્થાનોની અંદર ફરી ફરી વિચરણ કરે છે. ત્યારે શતાનંદ સ્વામી સત્સંગી જીવનના 4th પ્રકરણની અંદર 13મા અધ્યાયની અંદર એક અદ્ભુત એ પ્રસંગ ચરિત્ર જે આપણા સંપ્રદાયની અંદર સુપ્રસિદ્ધ છે. એ સત્સંગી જીવનના 13મા અધ્યાયની અંદર શતાનંદ સ્વામી લખે છે, સચ તત્રાપી નિવસન પ્રત્યહમ ભક્ત સંસદી દિવ્યમાનસ આરૂઢ સદવાર્તા બહુશો કરત. શતાનંદ સ્વામી લખે છે કે ભગવાન સ્વામિનારાયણ સંમત 1877 વર્ષ ચાલે છે. એ કારિયાણી ગામની અંદર વસતા ખાચર, માચા ખાચર પ્રેમી ભક્તજનોને ધન્ય કરવા માટે આજે મહારાજ કારિયાણીમાં પધાર્યા છે. એ કારિયાણી ગામની અંદર ભાદરવા સુધી 9મી થી પ્રબોધની એકાદશી સુધી એ મહારાજે કારિયાણી ગામની અંદર રહ્યા છે. અને કારિયાણીમાં રોકાઈ અને મહારાજે ઉત્સવ, સમયાઓ, અનેકવિધ કથા વાર્તાઓના એક દિવ્ય કાર્યક્રમો કર્યા છે. અને આજે પણ એ ઇતિહાસોને સંઘરતી, આજે પણ એ અક્ષર ઓરડી, એ દરબારગઢ અને એ દિવ્ય લીલાઓની ઝાંખી કરાવતી તમામ પ્રસાદીની વસ્તુઓ આજે પણ એ મંદિરની અંદર હયાત છે. શતાનંદ સ્વામી લખે કે કારિયાણી ગામની અંદર રહી અને મહારાજે સવારે બપોર સુધીની અંદર જે કાંઈ વાતો થાય, વચનામૃતો થાય, એની અંદર સંતોના ધર્મની વાતો લખી છે, અષ્ટાંગ યોગના ધર્મની વાતો લખી છે, અનેક પ્રકારના એ ઉપદેશોની વાત અહીં ભગવાન સ્વામિનારાયણ અહીંયા સંતોના માધ્યમથી હરિભક્તોને કરી રહ્યા છે. અને પ્રતિદિન બપોર પછીના સમયે વાલા ભક્તજનો આપણી સભાની અંદર જાંજડા મંદિરથી પૂજ્ય ભક્તિ સ્વામી, ભગત સ્વામી પધાર્યા છે. ગુરુદેવ દેવપ્રસાદ દાસજી સ્વામીનું સાનિધ્ય લઈને વિચરણની અંદર છે, પણ એમના સાનિધ્યને લઈ અને બંને સંતો પધાર્યા છે. એકવાર જોરદાર તાલીઓથી આપણે એનું સ્વાગત કરીએ. એ કારિયાણી ગામની અંદર દરરોજ સવારે કથા વાર્તાઓ થાય અને શતાનંદ સ્વામી લખે
કે પ્રતિદિન બપોર પછી ભગવાન સ્વામિનારાયણ શ્રી ભાષ્યની કથા સાંભળે છે. શ્રી ભાષ્યેણ સહૈવાસો વ્યાસ સૂત્રાણિ તત્ર ચ અપરાણેન્વહમ રાજન શુશ્રાવ પર્યામુદા. રામાનુજાચાર્ય કૃત શ્રી ભાષ્ય સહિત વ્યાસ સૂત્રની કથાનું મહારાજ શ્રવણ કરતા હતા. હવે શ્રવણ કોની પાસે કરતા હતા? તો અહીંયા લખ્યું છે કે સદગુરુ મુક્તાનંદ સ્વામી પાસે. વિચાર કરો, મુક્તાનંદ સ્વામીની સ્થિતિ કેટલી ઊંચી કહેવાય કે રામાનંદ સ્વામી પછી મુક્તાનંદ સ્વામીનું સ્થાન આવતું હતું, પણ રામાનંદ સ્વામી 21 વર્ષના યુવાન સહજાનંદ સ્વામીને પસંદ કર્યા તો એ મુક્તાનંદ સ્વામી એમને આધીન થઈ ગયા. આજે ભગવાન સ્વામી એમના ગુરુ તરીકે સ્વીકારવા હોય તો મુક્તાનંદ સ્વામી પણ આવે, કારણ કે 5 પ્રશ્નના ઉત્તર પહેલા તો મુક્તાનંદ સ્વામીએ જ આપ્યા હતા ને. તો આજે એ મુક્તાનંદ સ્વામી ઉપર બેઠા હોય અને સહજાનંદ સ્વામી બાજુમાં બેઠા અને મુક્તાનંદ સ્વામી કથા કરે અને ભગવાન સ્વામિનારાયણ કથા સાંભળે. એમ કરતા કરતા ધનતેરસના દિવસે શ્રી ભાષ્યની કથાની પૂર્ણાહુતિ થઈ અને પૂર્ણાહુતિના પ્રસંગે ભગવાન સ્વામિનારાયણ મુક્તાનંદ સ્વામીની એ અર્ચાવતારે કરી, અર્ચાઓ ચંદન પુષ્પ ફૂલોના માધ્યમથી મુક્તાનંદ સ્વામીની પૂજા કરી છે. અને ત્યારબાદ સત્સંગી જીવન લખે કે મહારાજે કારિયાણી ગામની અંદર ક્રમશઃ દીપોત્સવ, અન્નકૂટોત્સવ અને પ્રબોધનીનો ઉત્સવ કર્યો છે. ભલા ભક્તજનો, સંપ્રદાયની અંદર અન્નકૂટો મહારાજે ઘણી જગ્યાએ કર્યા છે. આપણે ચરિત્ર વાંચીએ, ગ્રંથો વાંચીએ તો જ્યાં જ્યાં દિવાળીનો સમય વ્યતીત થાય, મહારાજ જે સ્થાનની અંદર બિરાજમાન હોય ત્યાં અન્નકૂટ થતા હોય. પણ સંપ્રદાયની અંદર 3 એવા અન્નકૂટ છે કે આજે સંપ્રદાયની અંદર પ્રસિદ્ધ છે. પહેલો અન્નકૂટ ગઢડાનો, બીજો અન્નકૂટ આ કારિયાણી ગામનો, અને વાલા ભક્તજનો ત્રીજો અંકુટ અમે જે સ્થાનની અંદર રહી અને ગુરુકુલ બનાવીને સદવિદ્યાની પ્રવૃત્તિ કરીએ છીએ એવું ગામ કરમડ, એ ભગવાન સ્વામિનારાયણનું પ્રસાદીનું ગામ છે. અને એ ગામની અંદર ભગવાન સ્વામિનારાયણે આજથી બરોબર 195 વર્ષ પહેલા એ કરમડ ગામની અંદર પોતાના જીવનનો છેલ્લો અન્નકૂટ કરેલો. ઇતિહાસની અંદર વાત આવે છે એ અન્નકૂટ કર્યા પછી મહારાજ સ્વધામ ગમન થયા છે. આજે થોડા સમય જ પહેલા અમે એક ગુરુકુલની અંદર પૂજ્ય સ્વામીએ એ ગુરુકુલની સ્થાપના કરી અને બધું કરી અને ઘનશ્યામ મહારાજની પ્રતિષ્ઠા કરી. મહારાજ શ્રી પધાર્યા, સંતો પધાર્યા અને ધામધૂમથી દિવ્ય પ્રતિષ્ઠા થઈ. એના 5 વર્ષ એ ટૂંક સમયની અંદર પૂર્ણ થયા. અહીંયા ઘણા એવા હરિભક્તો બેઠા છે, ત્યાં ઉત્સવની અંદર આવ્યા હતા, પત્રિકાઓ મળી હતી. ત્યારે એ જ સમય દરમિયાન એ ગુરુકુલની સ્થાપના થઈને 5 વર્ષ પૂરા થયા. પંચાબ્દી મહોત્સવ આપણે ધામધૂમથી એ સ્થાનની અંદર એને ઉજવો. અને એ જ ઉત્સવ અંતર્ગત ભગવાન સ્વામિનારાયણે જે અન્નકૂટનો છેલ્લો અન્નકૂટ કર્યો હતો, એનો 195 વર્ષ પૂરા થતા હતા, ત્યારે ભવ્ય અન્નકૂટ મહોત્સવ પણ ત્યાં એ રાખેલો. સાથે સાથે તમે આ બાજુ જોઈ શકો છો, નૂતન વિદ્યાર્થી છાત્રાલય આપણા ગુજરાતના મુખ્યમંત્રી એના વરદ હસ્તે એ સ્થાનની અંદર હજી 5 વર્ષ જ થયા છે. પણ સ્વામીને એ મહેનત, ધગસ, એની હિંમત, ભગવાન પ્રત્યેની શ્રદ્ધા, સરળતા, નિખાલસતા, તમામ વસ્તુઓ, તમામ ગુણો એ સ્વામીની અંદર છે. એના માધ્યમથી ઘણા બધા સમાજના કાર્યો કરીએ છીએ ને આગળ હું વાત કરીશ. પણ એ સ્થાનની અંદર રહી અને એ ગામડું ગામ છે, ગરીબ વિસ્તાર છે, ને એ વિસ્તારની અંદર 2000 વિદ્યાર્થીઓને એ ફ્રી ઓફની અંદર ભણાવવા, એને રાખવા એ બહુ મોટું કામ છે. ને એના માટે પતરાના શેડ બનાવીને તો રખાય નહીં. સંતો રહી શકે પતરાના શેડની અંદર, પણ એ બીજાને રાખી શકે નહીં. ત્યારે 2000 વિદ્યાર્થીઓને રહેવા માટેનું એક ભવ્ય મોટું બિલ્ડિંગ નૂતન વિદ્યાર્થી છાત્રાલયનો શિલાન્યાસ થઈ ચૂક્યો છે અને આવનારા 5 વર્ષની અંદર પણ એનું ઉદ્ઘાટન એ થશે. તો આવા અનેક પ્રકારના આયોજનો એ રાખી અને અમે પંચાબ્દી મહોત્સવ ઉજવો અને એની અંતર્ગત ભગવાન સ્વામિનારાયણ જે અન્નકૂટ કર્યો હતો એની સૌને ઝાંખી કરાવી.
એ ભગવાન સ્વામિનારાયણ નવા વર્ષના આ બધા નવલા દિવસો છે અને એ વખતે બરોબર બન્યું એવું કે લોયાથી ભક્તરાજ સુરા ખાચર આવ્યા છે અને એ સુરા ખાચર મહારાજને પોતાના ગામ લઈ જવા માટે આવ્યા છે. અને વાલા ભક્તજનો આમ જોઈએ ને તો સુરા ખાચરને પેલા સત્સંગ નહીં, સુરા ખાચરને પેલા સત્સંગ નહોતો, પણ ભગવાન સ્વામિનારાયણ ને ભગવાન સ્વામિનારાયણના તમામ સંતો ગામડે ગામડે ફરી જે વિચરણ કરાવતા હતા એમના માધ્યમથી સુરા બાપુને સત્સંગ થયો. અને સુરા બાપુને સત્સંગ કરાવનાર સદગુરુ મુક્તાનંદ સ્વામી આદિ એમના વિચરણોના માધ્યમથી અને એમના યોગથી સુરા ખાચરને સત્સંગ થયો છે. સંતોનું જે વિચરણ હોય છે ને, વિચરણ વાલા ભક્તજનો, આપણને એવું લાગે કે સંતો વિચરણ કરે છે, મોટી મોટી ગાડીઓમાં ફરે છે, દેશ વિદેશ જાય છે, મોટા મોટા સિટીઓની અંદર જાય છે એટલે બહુ મજા હશે. પણ યાદ રાખજો, ભગવાન સ્વામિનારાયણના એવા દિવ્ય સિદ્ધાંતો છે, એના માધ્યમથી આપણને એમ લાગે કે આ સંતો મહાન છે, મોટી મોટી વસ્તુઓ ભોગવે છે, પણ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની અંદર છે ને છુપો ત્યાગ છે. કેવો? તમને બહારથી ન દેખાય એ કેટલો ત્યાગ રાખે છે, એ કેટલું બધું કરે છે, તમને બહારથી ન દેખાય. બહારથી તો એમ લાગે કે જલસા તો કોને છે? સ્વામિનારાયણના સંતોને. અને પછી કહેવત પેન પડીને નોકરી કરવી તો સરકારની, સાધુ થવું તો કોનું થવું? સ્વામિનારાયણ. અરે હવે અમે નાના નાના ગામની અંદર ગયા હોય અને આમ ગાડી નીકળે એટલે ઓલી બજારોની અંદર જે બધા માણસો બેઠા હોય, કોઈ પ્રકારનો સત્સંગ હોય નહીં, પણ એમ તો ઓળખે નહીં કે આ કોણ છે, પણ ગાડી લઈને નીકળે ને એટલે આમ કરે કે જો લાડવાવાળા નીકળ્યા. હવે લાડવા કેમ ખવાય છે એ તમે અઠવાડિયું ભેગા આવો તો ખબર પડે. પણ ભગવાન સ્વામિનારાયણે પોતાના સંતોનો જે ત્યાગ છે ને, છુપો ત્યાગ છે, બહારથી ન દેખાય, પણ સાથે રહીએ તો આપને ખ્યાલ આવી જાય કે આ કેટલો ત્યાગ એ રાખે છે. અમે એ પ્રદેશની અંદર ગયા, મારે વાત એ કરવી કે આ બધા ઘરના જ હરિભક્તો છે, બધા જોડાયેલા જ છે અને મૂળ લિંક આપણા ગુરુદેવ જોગી સ્વામી તરફ જાય છે, એટલે આ બધા આખો જોગી મંડળનો પરિવાર છે. તો એ સ્થાનની અંદર જ્યારે અમે ગયા ને આજથી 5 વર્ષ પહેલા, તો એક પણ વ્યક્તિ અમને ત્યાં ઓળખતો નહોતો, એક પણ વ્યક્તિ અમને ત્યાં ઓળખતો નહોતો. અને આજે 5 વર્ષ પૂરા થયા, આજુબાજુના 30, 35, 45 ગામડાઓની અંદર એક પણ વ્યક્તિ એવો નહીં હોય કે અત્યારે અમને ઓળખતો નહીં હોય. એનું કારણ એ છે કે ગુરુકુળમાં રહીને મોટી મોટી પ્રવૃત્તિ કર્યો, એનાથી આ ઓળખાણ થતી નથી, ગામડે ગામડે જવું પડે છે. એટલે સંતોના વિચરણના માધ્યમથી અમારી બાજુની અંદર ભૃગુપુર ગામ છે, ન ભૂલતો હોય તો 7-8 હજાર જેટલી એ ગામની વસ્તી છે. એ સમયની અંદર એ ગામની અંદર ભગવાન સ્વામિનારાયણનો કોઈ ભક્ત જ નહીં. કોણ ભગવાન સ્વામિનારાયણ કદાચ નામ સાંભળ્યું હશે, પણ એ ગામની અંદર ક્યારે સંતો આવ્યા હોય ગામના લોકોને પણ ખબર નહીં હોય. અને આજે એ ગામની અંદર પૂજ્ય સ્વામીના માધ્યમથી, પૂજ્ય સ્વામીની પ્રેરણાથી જે સત્સંગ થયો, નહીં તો 500 જેટલી કંઠીઓ બાંધી અને 1500 જેટલા હરિભક્તો એ ગામની અંદર તૈયાર થયા છે. આવું એક નહીં, આવા તો અનેક, અને આવા તો પૂજ્ય સ્વામી પણ નહીં, પણ જ્યારથી ભગવાન સ્વામિનારાયણે પોતાના સંતોને ગામડે ગામડે ફરવાની આજ્ઞા કરી છે, ત્યારથી ગામડાઓની અંદર આટલો બધો સત્સંગનો વિકાસ થયો છે. એટલે સંતોના માધ્યમથી સુરા બાપુને સત્સંગ થયો. હજી નવો સત્સંગ થયેલો હતો. હજી સત્સંગની અંદર સુરા બાપુ ડગલા માંડતા હતા. એમાં એક વખત મહારાજ લોયા પધારેલા, અને લોયા પધારે અને મહારાજ આમ દિવ્ય સભા ભરીને બેઠા હોય એટલે આજુ સ્વાભાવિક છે બધા ભક્તજનો આવતા હોય. એક દિવસ સભા ભરાઈને બેઠી હતી, પણ સુરા બાપુ આવ્યા નહીં. સભામાં તો આવ્યા, પણ થોડા મોડા આવ્યા, લેટ આવ્યા. તમે બધા શ્રદ્ધાવાળા છો, સામે બેઠા છો એટલે દુર્ગુણ તો ગવાય નહીં. એટલે તમે બધા શ્રદ્ધાવાળા છો કે તમે સમયસર આવી અને અહીંયા કથાની અંદર બેસી ગયા છો. અને જે પહેલેથી આવી જાય એ જ શ્રેષ્ઠ ભક્ત કહેવાય. બાકી તો અનેક પ્રકારના ભક્ત હોય, ઘણા પ્રકારના ભક્તો હોય. એક ભક્ત હોય ને ઉત્સવિયા ભગત હોય. કેવા હોય? જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. જાગો છો ને બધા?
ઉત્સવ્યા ભગત હોય, આમ ક્યાંક ઉત્સવ હોય, મંદિરે કંઈક મોટો પ્રોગ્રામ હોય ને કંઈક મોટું આયોજન હોય ને ત્યારે મંદિરે દર્શન દેવા આવે, કરવાનો આવે હો, દેવા આવે, એ ત્યારે દર્શન દેવા આવે. બીજા ભગત હોય ને સાધુડિયા ભગત હોય, કેવા હોય? જ્યારે ગામની અંદર સાધુ આવે ને ત્યારે મંદિરે દર્શન દે. રોજ નો આવતો હોય પણ જ્યારે મંદિરની અંદર કોઈક સંતો આવ્યો હોય, ગામની અંદર સંતો આવે ને ત્યારે ભગત ક્યાંથી બહાર નીકળે. જેવા સંતો વહી જાય એટલે બધું પાછું પૂરું, એને સાધુડિયા ભગત કહેવાય. ત્રીજા નંબરના ભગત હોય ને પ્રસાદિયા ભગત હોય. એ મોટા મોટા ઉત્સવ સમયાઓ સભાઓ માધ્યમથી એ જ ગોતતા હોય કે જમવાનું ક્યારે ચાલુ થાય. કોકને પાછો કહી રાખે કે સભા પૂરી થઈને જમવાનું ચાલુ થાય એટલે મિસ કોલ મારી દેજો, હું આવી જઈશ. એટલે પ્રસાદિયા ભગત હોય કે જેવો પ્રસાદનો સમય થાય ને ત્યારે એ ભાઈના દર્શન થાય. અને અમુક ભક્તજનો એવા હોય એ સત્સંગિયા ભગત હોય. જ્યાં સત્સંગ હોય, જ્યાં કથા વાર્તા હોય, જ્યાં સંતોનો નિવાસ હોય, ભગવાનનું મંદિર હોય, ત્યાં ભગવાનના લીલા ચરિત્રો ધૂન ભજનની અંદર એને ખબર પડી જાય કે આ બધી વસ્તુ થાય છે, આવો સત્સંગ થાય છે, ત્યાં પહોંચી જાય. એ ગમે ત્યાં કથા બેઠી હોય, સત્સંગ હોય, પોતાના જીવનનું કેમ ઉદ્ધવીકરણ થાય મેં આગળ વાત કરી. જે સાત્વિક વ્યક્તિ હોય એના જીવનનો એક નાનો ગુણ એવો જ હોય કે પોતાના જીવનનું કેમ ઉદ્ધવીકરણ એ થાય. અને ભગવાન સ્વામિનારાયણ તો ખુદ જ બોલે છે ને, જેને કથાની અંદર ચરિત્રની અંદર હેત થાય તો મહારાજ કહે એની કોરની એમ અટકળ કરવી કે એના જીવનની અંદર સારા ગુણ આવશે. જેને કંઈક સાંભળવાનું તાન છે, આપણે સમાજમાં નહીં જોતા, જે જ્ઞાની હોય, શ્રેષ્ઠ હોય, એના જીવનની અંદર તમે ક્યાંક ડોક્યું કરો ને તો એના જીવનની અંદર વાંચન અથવા શ્રવણ, આ બે વસ્તુ એનામાં મુખ્ય હશે. કાં એ વાંચતો હશે ને કાં શ્રવણ કરતો હશે, એટલે એનામાં એટલું એ જ્ઞાન હશે. એટલે મહારાજ કહે કે જે કથા વાર્તા સાંભળે છે ને એની કોની એમ અટકળ કરવી કે ગમે ત્યારે પણ એનામાં સારા ગુણ આવશે. જેમ કોઈ અન્ન છોડી દે અને પછી એમ કોઈ પૂછે, કોઈ દાદા હોય, મરણ પથારીઓ હોય, અને આમ અન્ન છોડી દે ને પછી કોઈક પૂછે કે કેમ છે, તો કે હવે દાદાએ અન્ન જળ છોડી દીધા છે. એટલે ઓલો સામેવાળો વ્યક્તિ સમજી જાય કે હવે દાદા થોડા દિના મહેમાન, કારણ કે અન્ન જળ છોડી દીધું છે. એમ કથાની રુચિ ઓછી થાય. સત્સંગ, કથા વાર્તા, સાધુ સમાગમ આ બધું મૂકી દે એટલે એમ એની કોની એમ અટકણ કરવી કે હમણાં ટૂંક સમયને એનો સત્સંગ એ ભૂસાઈ જવાનો છે. ભલા ભક્તજનો, આજે તો ઠાકોરજીની બહુ મોટી કૃપા આપણા સૌની ઉપર છે. આજનો સમય ટેકનોલોજીનો યુગ છે. આંગળીના ટેરવે ભગવાને અત્યારે બધું આપી દીધું. તમારે સાંભળવું હોય તો આંગળીના ટેરવે, તમારે વાંચવું હોય તો આંગળીના ટેરવે, તમારે જોવું હોય તો આંગળીના ટેરવે. અરે મેં તો એટલી વાત આવી સાંભળેલી છે કે જ્યારે આજે આપણી પાસે ભગવાનની કૃપાથી તમામ વસ્તુઓ હાજર છે, આપણને બધી વસ્તુ ભગવાને આંગળી ઉપર છે. સરસ મજાનો રસથાળ ભર્યો છે. અરે 1000 પ્રકારની વાનગીઓનો એક થાળ ભરી અને તમારી આગળ રાખવામાં આવે, પણ એને જમવો કોને પડે? એ તમે જમો તો તમને આનંદ થાય. બાકી તમે નામ એમને લીધા કરો તો એને જોયા કરો તો કાંઈ આનંદ થાય એ નહીં. વાલા ભક્તજનો, જીવનની અંદર સત્સંગ, કથા વાર્તાની ખૂબ ટેવ પાડવી. નિષ્કુળાનંદ સ્વામી કહે કે આ કથા વાર્તા છે એ દુઃખ હરણી અને સુખ કરણી છે. અને આ જે કથા વાર્તા છે ને એ થોડા ભાગ્યવાળાને મળતી નથી. અદ્ભુત શબ્દો અહીં નિષ્કુળાનંદ સ્વામી લખે છે. હળવે પુણ્ય હોય નહીં વળી હરિ કથાનો યોગ. હળવે પુણ્ય હોય નહીં વળી હરિ કથાનો યોગ. હળવે પુણ્ય હોય નહીં વળી હરિ કથાનો યોગ. ભાગે મળે ટળે તારે મહાભવ રોગ. મોટે
સ્વામી કહે છે કે આ થોડા ભાગ્યવાળાને આ બધી વસ્તુ મળતી નથી. અરે આપણે ગુણાતીતાનંદ સ્વામીની વાતોનો અભ્યાસ કર્યો હોય તો ગુણાતીતાનંદ સ્વામી એમ કહે છે કે સત્સંગ કથા વાર્તામાં બેઠા છીએ એટલે એમ ન સમજવું કે નવરા બેઠા છીએ. ગુણાતીતાનંદ સ્વામી કહે કે અહીંયા બેઠા છીએ તો એમ સમજવું કે આપણે જન્મ મરણ લખ 84 ઉપર લીટા તાણીએ છીએ. એટલે ઓછા ભાગ્યવાળાને આ વસ્તુ મળતી નથી. ભગવાન ચૂજ કરે ને એ અહીંયા બેસી છે. બાકી કહેવાય છે ને, જનતા જેને છૂટે એ ક્યાં બેસે? સંસદમાં બેસે. એમ જેને ભગવાન છૂટે ને એ અહીંયા કથામાં બેસે. અને કથા તો ભાઈ બધી જગ્યાએ થતી જ હોય, આપણે સાંભળતા હોઈએ, પણ એ કથાની અંદર આપણું મન કેટલું લાગે છે ને એ કામનું છે. કથામાં તો બેઠા જ હોઈએ, સંતોએ આ આમંત્રણ આપ્યું એટલે આપણે આવી ગયા હોય, પણ એ કથાની અંદર કથા આપણામાં કેટલી ઉતરે છે એ બહુ અગત્યનું છે. અને કથા તો છે જ, પણ આપણા ભાગ્ય જાગે ને તો એ આપણા હાથની અંદર આવે. દુનિયાની અંદર સંપત્તિ તો દુનિયાની અંદર ઘણી બધી છે કે નથી? અને જેટલી સંપત્તિ છે એટલી જ આ દુનિયાની અંદર છે, પણ એ સંપત્તિમાંથી આપણી પાસે કેટલી આવે ને એ કામની. અને સંપત્તિ જો આપણી પાસે આવે તો એ આપણે કામની. આ દુનિયાનો એક નિયમ છે, જ્યારથી આ સૃષ્ટિ રચાણી ત્યારથી કોઈ અહીંયા કાંઈ લઈને આવતો નથી ને કોઈ અહીંયા કાંઈ લઈને જાતો નથી. આપણે ગમે જગ્યાએ ગમે વક્તા હોય ને આ જ વાત કરે, કાંઈ લઈને આવ્યા નથી ને કાંઈ લઈને જવાનું છે નહીં. પણ છતાંય આ બધું આપણે જાણવા છતાંય જન્મો જન્મથી આપણે આની અંદર જ રમતા આવીએ છીએ. નિષ્કુળાનંદ સ્વામી કહે, હળવે પુણ્ય હોય નહીં વળી હરિકથાનો યોગ. સ્વામી કહે કે આ દુનિયાની અંદર ઘણા પ્રકારના રોગ છે, પણ એમાં જન્મ મરણનો જે રોગ છે ને સૌથી મોટો રોગ છે. અને એ રોગને ટાળવાની જો કોઈ ઔષધિ હોય ને તો એ વાલા ભક્તજનો ભગવાનની કથા વાર્તા ને સત્સંગ છે. આ પ્રસંગે આપણે ગુરુદેવ જોગી સ્વામી મહારાજને યાદ કરીએ. નાનપણની અંદર એ સ્વામી મોટા મોટા બાલ મુકુદાસ સ્વામી, નારાયણ ચરણદાસ સ્વામી જેવા એ મહાન સંતોના યોગની અંદર આવ્યા અને સંતોના જોગથી સ્વામી સાધુ થયા. સાધુ થઈ અને બાલ મુકુદાસ સ્વામી સાથે 3 વર્ષ રહ્યા અને ત્યારબાદ સદગુરુ નારાયણદાસ સ્વામી સાથે 18 વર્ષ આપણા પૂજ્ય સ્વામી રહ્યા. પણ એમના જીવનની અંદર સત્સંગ કથા વાર્તા અને વાંચનનું એટલું બધું અંગ હતું કે થોડો સમય જતા કથા વાર્તાના માધ્યમથી સ્વામીએ વચનામૃતો કંઠસ્થ કર્યા. ભલે ભણેલા નહીં પણ યાદ શક્તિ ગજબની. એ વચનામૃતો કંઠસ્થ કર્યા અને આખું વચનામૃત એ પૂજ્ય સ્વામીએ કંઠસ્થ કર્યું. અને એ સમયની અંદર કહેવાતું કે વચનામૃતના ભગી તરીકેનું બિરદ મળ્યું હોય ને તો એ આપણા જોગી સ્વામીને મળ્યું છે. અને આપણે એ પરંપરાની અંદર ક્યાંક ને ક્યાંક આપણે બધા જોડાયેલા છીએ. સંતો પાસેથી, સ્વામી પાસેથી અમને અવારનવાર સાંભળવા મળતું કે સવારથી રાત્રિ સુધી સ્વામીને કથા કરવાનું બહુ મોટું અંગ હતું. અમે સાક્ષાત સવિતા વાંચીએ ને તો અનેક જગ્યાએ વાત આવે કે રાત્રે 2 વાગે સ્વામીએ સંતોને ઉઠાડીને સત્સંગ કથા વાર્તા કરી. લો, એ રાતે 2 ઉઠાડવા કરતા 2 વાગે ઉઠે એવા પાછા હોવા જોઈએ ને. સ્વામીએ સાક્ષાત સવિતાનું જેને વાંચતા હશે એને ખ્યાલ હશે, રાતે 2 વાગે ઉઠાડીને પણ સ્વામી એક કથા કરતા. અને એ કથા વાર્તાના બીજ બળથી આજે આપણે જોઈ શકીએ છીએ કે ભલે આમ બહુ મોટો થયો પણ આજે જોગી સ્વામીની અંદર એમનું જે મંડળ છે, એમના જે હરિભક્તો છે, એમનો જે સમાજ છે એની અંદર પ્રગટ પ્રમાણ પૂર્ણ પુરુષોત્તમ સર્વોપરી નિષ્ઠાવાન સત્સંગ સમાજ એ જોગી પરિવારની અંદર છે. આજે એવો નિષ્ઠાવાન સમાજ તૈયાર થયો છે. આપણે જોગી સ્વામીના ચરિત્રો વાંચ્યા હોય, પ્રસંગો વાંચ્યા હોય તો અભણ ખેડૂતો હોય એને ભક્ત ચિંતામણી વચનામૃત કંઠસ્થ એવા પ્રકરણો ચલાવતા, મુખપાઠ પારાયણો કરતા. અને આજે એ જ જોગી સ્વામીના દિવ્ય વારસાને, એ ગુણોને એ ગ્રહણ કરી રહ્યા છે. એવા આપણે જોઈ શકીએ ગુરુદેવ દેવપ્રસાદ સ્વામી, એમને પણ વચનામૃતો બધા કંઠસ્થ છે.
અને એ જ પરંપરાને અનુસરીને પૂજ્ય સ્વામીના જીવનની અંદર પણ અમે નાનપણથી સ્વામી સાથે છીએ, ત્યારે અમે અમારા જીવનની અંદર જોયું છે દરરોજ 3 કલાક સુધી શાસ્ત્રનું વાંચન કરે. આજે આવડી વ્યસ્તતાને લીધે પણ સ્વામી દરરોજ સવારે ઉઠી અને 51 જનમંગલના પાઠ કરે. ગમે એવું કામ હોય એ સવારે બધું કામ પતાવી અને 51 જનમંગલના પાઠ કરીને પછી સ્વામી બીજું કામકાજ એ કરતા હોય છે. અને આજે પણ સ્વામીને આશરે 45 જેટલા વચનામૃતો પણ કંઠસ્થ છે. ગુણાતીતાનંદ સ્વામીની સમગ્ર વાત આખે ગુણાતીતાનંદ સ્વામીની વાતોનું પુસ્તક પણ સ્વામીને કંઠસ્થ છે. અને આજે પણ જેવો જોગી સ્વામીનો નિયમ હતો એ જ નિયમ દરરોજ 5 કથા કરવી, ગામોની અંદર સત્સંગ સભાઓ કરવા જાવી, આવી બધી જેવી સ્વામી બાપાની જે રુચિઓ હતી એ જ રુચિને અનુસરી અને આજે પણ એ બધા દિવ્ય ગામોની અંદર, આજુબાજુના ગામોની અંદર સત્સંગ કથા વાર્તાઓ કરીએ છીએ. એટલે આપણે મૂળ જે વાત કરતા હતા, મહારાજે પૂછ્યું કે સુરા બાપુને દરબાર આજે કેમ કથા મોઢા પડ્યા? અને ત્યારે સુરા બાપુએ કહ્યું, 2 બળદ ચોરાણા છે આજ, એવો વેણા સોણી મહારાજ. 2 બળદ ચોરાણા છે આજ, એવું વેણ સોણી મહારાજ. મહારાજે સુરા બાપુને પૂછ્યું કે આજે કથામાં કેમ મોઢા આવ્યા? ત્યારે સુરા ખાચરે કહે, મહારાજ આજે તો કોઈ ગધનો માળો 2 બળદ ચોરી ગયો. ત્યારે મહારાજ કહે કે અરે દરબાર, તો તમારા ખેતરનું કામકાજ બધું અટકે પડ્યું હશે ને? મહારાજ કહે તો તમારા ખેતરનું કામકાજ અટકી પડ્યું હોય છે ને, ત્યારે વાત કરે પોતે પૂછ્યું કરી અફસોસ તો છૂટી ગયા હશે કોશ. પોતે પૂછું કરી અફસોસ તો તું છૂટી ગયો હશે કોશ. પોતે પૂછું કરી અફસોસ તો તે છૂટી ગયો હશે કોશ. મહારાજે કીધું કે તમારા 2 બળદ કોક લઈ ગયો તો તમારો કોષ ઉડી ગયો હશે ને? ત્યારે સુરા બાપુ કહે કે ના મહારાજ, એમ કઈ મારું કામ અટકેવું છે નહીં. કોઈ મારા 2 ચોરી ગયો, હું કોઈના 4 લઈ આવ્યો. હું કોઈના 4 લેવા ગયો તો એટલે જ મોટું થયું. અને ત્યારે સુરા કાચર બોલ્યા, સુરા ભક્ત બોલ્યા એ વાર, બેના બદલે લાયો હું 4. એ સુરા ભક્ત બોલાય અવાર, બેના બદલે લાયો છું 4. સુરા બાપુ કહે કે મહારાજ એ તો કોક મારો 2 ચોરી ગયો, હું એના 4 ચોરી આવ્યો. ત્યારે મહારાજ કે દરબાર, તમે અમારું વર્તમાન લોપ્યું, તમે સત્સંગી થયા છો. 5 વર્તમાનની અંદર નિયમ છે ચોરી ન કરવી, માટે બાપુ હવે તો તમને પાપ લાગશે. ત્યારે સુરા બાપુ કહે કે મહારાજ એમ મને પાપ ન લાગે, પાપ તો જે મારો બળદ ચોરી ગયો ને એને લાગશે. મહારાજ એણે મારા 2 ચોર્યા એટલે હું એના 4 ચોરવા ગયો ને. હવે એણે મારા 2 નો ચોર્યા હોત તો હું ચોરવા જવાનો હતો, માટે પાપ તો એ સામે વાળાને લાગશે. સુરા બાપુ કહે કે પેલા એણે વર્તમાન લોપ્યું છે. પેલા વર્તમાન મારા બળદ ચોર્યા છે જેણે. પેલા લોભોવણે વર્તમાન મારા બળદ ચોરા છે જેણે. માટે એના માથે બધું પાપ
માથે રાજી રેજો બાપ એ માટે એના માથે બધું પાપ મારા માથે રાજી રેજો બાપ. સુરા બાપુ કહે કે મહારાજ મેં તમારું વર્તમાન લોપ્યું નથી, એણે લોપ્યું એટલે પછી હું એના બળદ ચોરવા ગયો. ત્યારે મહારાજે સુરા બાપુને કીધું, દરબાર સત્સંગના જે નિયમો છે ને નિયમો, અને સત્સંગના જે કાંઈ વર્તમાન છે આપણા માટે છે, બીજા માટે નથી. આપણે ભગવાનના ભક્ત થયા છીએ તો નિયમો આપણે પાળવાના હોય. આવી સરસ મજાની ઉપદેશની વાત અહીં મહારાજે સુરા બાપુને શીખવી છે. અને આપણે જોઈએ ને આમ ચરિત્રોની અંદર પ્રસંગોની અંદર સાંભળીએ તો પછી આપણને એવું લાગે કે ભાઈ સુરા ખાચર એટલે સુરા ખાચર. પણ યાદ રાખજો, સુરા ખાચર જેવા ભગવાનના એકાંતિક ભક્ત બીજું કોઈ હતું. એનામાં જેટલું સમર્પણ, નિષ્ઠા, ભાવ હતો ને એ અજોડ હતો. જ્યારે મહારાજ ગઢડાની અંદર પધાર્યા અને સુરા ખાચરને મળ્યા ને ત્યારે મહારાજની ઉંમર હતી 21-22 વર્ષની, અને સુરા બાપુની ઉંમર જ્યારે મહારાજને મળ્યા ને ત્યારે હતી 24-25 વર્ષની. કેટલી? સુરા ખાચરના પત્ની હતા શાંતુબા, એની ઉંમર હતી 22 વર્ષની. ત્યારે એમને એક દીકરો નાથો અને એક દીકરી. પણ સ્વામિનારાયણ સંપ્રદાયનો ઇતિહાસ એમ બોલે કે જ્યારથી એ સુરા બાપુને સત્સંગ થયો અને 3 વર્ષ જેવો સમય વ્યતીત થયો ને ત્યારે આ બંને પતિ અને પત્નીએ સાથે બેસીને એક આકરું નિયમ લીધું. બંને એ વાત કરે કે આપણે સંસારનું સુખ તો માણ્યું, પણ જ્યારથી મુક્તાનંદ સ્વામીનો સત્સંગ થયો છે, યોગ થયો છે અને ભગવાનની સાચી નિષ્ઠા બંધાણી છે ને, માટે હવે આ જીવનના દેહે કરીને સંતોને ભગવાનને રાજી કરવાનો એવો આપણે ઉપાય કરવો છે. ત્યારે વાલા ભક્તજનો 26 વર્ષની નાની ઉંમરે આ પતિ અને પત્નીએ આકરું છેડાવ્રત લીધું છે. ભર યુવાની અવસ્થાએ પતિ અને પત્ની ઘરમાં રહેતા હોય અને પરણીને છેડાવ્રત સાંખ્ય યોગ પાળવો, અને એ પણ પાછી નાની ઉંમરની અંદર. વાલા ભક્તજનો આ કેવી સમજદારી હશે. કારણ કે આપણને એવું થાય આ બધા ભક્તોના પ્રવચનો અને એના ચરિત્રો સાંભળીને એટલે આપણે એમ થાય કે આ બધાની ઉંમર આમ 50-60 વર્ષની હશે. કારણ કે આવડી મોટી સ્થિતિ તો મોટી ઉંમર થાય તો જ આવે ને, હજી યુવાની અવસ્થામાં થોડી સ્થિતિ આવે. પણ યાદ રાખજો, આ દાદા બાપુનો પરિવાર મહારાજ જ્યારે આવ્યા ને ત્યારે દાદા ખાચરની ઉંમર 4 વર્ષની હતી. કેટલા વર્ષની? જીવુબાની ઉંમર 21 વર્ષની, લાડુબાની ઉંમર 19 વર્ષની. આ 18-20 વર્ષના યુવાન ભક્તો, અને છતાંય આ ભક્તોના પ્રેમને આધીન થઈ અનંત કોટી બ્રહ્માંડનો અધિપતિ ભગવાન સ્વામિનારાયણ એ ગઢડાને પોતાનું ઘર કરીને રહ્યા છે. એનું કારણ એ છે કે આ બધા નાના નાના યુવાન ભક્તો, એની અંદર જેટલું સમર્પણ હતું ને એવું બીજે ક્યાંય નહોતું. ને આજે એના પ્રતાપે કરી અને આ સ્વામિનારાયણ સંપ્રદાય આજે વિશ્વનો શ્રેષ્ઠ સંપ્રદાય છે. સુરા ખાચરની જે સમર્પણ ભાવ છે એની વાત કરીએ તો જ્યારે 69 કાળ પડ્યો, ક્યાંય જમવાની અને અનાજની તંગીઓ હતી, અને ત્યારે સુરા ખાચરને એમ થયું કે આ બિચારા સંતો ગામડે ગામડે ફરતા હશે, હવે ગામના હરિભક્તો પાસે પણ પૂરતું ખાવાનું નથી તો સંતો શું ખાતા હશે. મહારાજને પત્ર લખ્યો છે કે અમને પણ સેવાનો લાભ આપો, આ કપરો કાળ છે, સંતોને મોકલો, અમે તમામ રીતે સરભરા કરીશું. અને સંતોને મોકલા છે. હવે એના ઘરની અંદર દાસ દાસીઓ પરિવારની સેવા કરે, અને આજે આ આખો પરિવાર આ સંતોની સેવા કરે. અને વાલા ભક્તજનો, આજે તો આપણા સત્સંગની રીતિ છે, ભૂખ લાગી હોય એને શાંત કરવી હોય ને તો વાલા ભક્તજનો આપણે ખુદે જમવું પડે. એમાં સત્સંગનું સુખ માણવું હોય ને તો આપણે પોતે સેવા કરવી પડે. આપણે બીજા પાસે આશા રાખીએ પણ આપણે સુખ જોતું છે, આપણે શાંતિ જોતી છે, આપણે ભગવાન અને સંતોનો રાજીપો જોતો છે, તો સેવા પણ કોને કરવી પડે? સુરા ખાચરના ઘરે દાસ દાસીઓની કોઈ કમી નહોતી, પણ છતાંય આજે આ સુરા બાપુ, એમના પત્ની શાંતુબા, એનો દીકરો નાથો, આ 3 લોકો એ સંતોની સેવાની અંદર લાગી ગયા. આ સેવાનો બહુ મોટો મહિમા છે. અહીંયા બેઠેલા
ઘણા બધા હરિભક્તો છે કે સ્વામીના વચને ઘણી બધી સેવાઓ કરે છે. દર વર્ષે આ લગભગ આપણો ચોથો શાકોત્સવ છે. એકવાર 3 દિવસની કથા કરેલી, એની અંદર શાકોત્સવ રાખેલો અને આપણો ચોથો શાકોત્સવ એ છે. દર વખતે આટલું બધો ભાર અને આટલું બધું મેન્ટેનન્સ સહન કરવું એ મનસુખભાઈ દોંગા સ્વામી ખાલી એકવાર વાત કરે કે તારીખ ક્યારે ખાલી છે, તો કે તમે જે તારીખ બોલો એ મારે માટે ખાલી. બધી વ્યવસ્થા કરી દે. એ સિવાયની પણ જ્યાં ગમે ત્યારે સ્વામીનો ફોન આવ્યો હોય ત્યારે એ નિષ્ઠાથી સ્વામી સાથે જોડાયેલા છે. એ જ રીતે જુનાગઢના આ ગામની અંદર ઝાંઝરડા ગામ છે, પતરા પસરવાળા પ્રવીણભાઈ છે. જ્યારે જ્યારે સ્વામી ફોન કરે, જ્યારે જે કાંઈ કામ હોય, સ્વામીનો એક ફોન અને જે સ્વામીના મુખેથી વચન નીકળે એ રીતે પોતાનું આખું શરીર વાળી દે. સ્વામી કહે આ સેવા કરવાની છે તો એ સેવા. અહીંયા પીપલાણા વાળા જે કનુભાઈ છે, દર વખતે લાડવાની સેવા એ કરે. ઘણા બધા હરિભક્તો છે કે સ્વામીના વચને એ બધી સેવા કરતા હોય. કારણ કે આ બધા એવું માનતા હોય છે કે આપણે જો જીવનની અંદર ભગવાન અને સંતોને રાજી કરવા હોય ને તો સેવા આપણે ખુદ કરવી પડે. સત્સંગ થયા પહેલા સુરા બાપુની પરિસ્થિતિ બહુ નબળી હતી. કારણ કે વ્યસનની અંદર, ફેશનની અંદર આ સુરા બાપુની સંપત્તિ વપરાઈ જતી હતી. સત્સંગ થયો એટલે વ્યસનો છૂટ્યા, એલફેલ છૂટ્યા એટલે સંપત્તિ વધવા લાગી અને ખૂબ સમૃદ્ધિ વધી છે. અને આપણે તો કહેવત છે ને કે કુસંગીના ફેલમાં સત્સંગીના રોટલા. કુસંગી લોકો જેટલા ફેશન અને વ્યસનની પાછળ જેટલા રૂપિયા વાપરે છે, એ સત્સંગીઓ આ બધું બંધ કરે ને તો એટલા જ રૂપિયાની અંદર એના આખા વર્ષના રોટલા નીકળી જાય. એટલે આ કહેવત પડી, કુસંગીના ફેલમાં સત્સંગીના રોટલા. સુરા બાપુના બધો કુસંગ બધો બંધ થયો. પેલા આવક તો ઘણી હતી પણ વધતી નહોતી. પણ હવે સત્સંગ થયો, ભગવાન સ્વામિનારાયણની કંઠી બાંધી એટલે આ બધા દુર્ગુણો બંધ થયા. તો ધીમે ધીમે એના ઘરની અંદર સોના, ચાંદી, હીરા, મોતી, રત્નોથી ઘર અભરે ભરાયા છે. એ જમાનાની અંદર બાપુ પાસે લાખેણી 10 ઘોડીઓ, મોટી મોટી ભગર ભેંસો. જેમ આ જમાનાની અંદર કોઈની પાસે ઓડી, ફરારી, મર્સિડીઝ જેવી મોંઘી મોંઘી ગાડીઓ હોય તો એ સમયની અંદર એ હતું. જેની પાસે કિંમતી જાતવંત ઘોડા એ બહુ મોટો શેઠ અને સાહુકાર કહેવાતો. અને કોઈ વાર એ સુરા બાપુના ઘરે પ્રસંગ હશે, જમીનમાંથી ઘરેણા કાઢી મહિલાઓએ વાપરા હશે અને પછી પ્રસંગ પૂરો થયો. પછી દાતી દેશું એવો વિચાર કરી અને ઘરેણા પટારામાં મૂક્યા અને શરત ચૂકતી ચાવી પટારા ઉપર જ રહી ગઈ. આ પ્રસંગ આપણે ઘણીવાર સાંભળ્યો છે અને ઘણીવાર આપણે આ વિચાર્યો છે કે પછી ચોર લોકો આવ્યા, ઘરની અંદર બાખોરું પાડ્યું, પટારો ઉપાડીને લઈ ગયા. કોઈ રીતે પણ તાળું ખુલે નહીં. ગામના ગોંદરે જઈ અને પટારા ઉપર એ લાકડાના ઘા કરે. પણ જેવો ઘા કરવા જાય ત્યાં ગામના એ બજારની અંદરથી રાતે 2 વાગે 3 વાગે કોઈ ગામનો ખેડૂત બળદગાડું લઈને ડચકારા મારતો મારતો ત્યાંથી નીકળે. આ લોકો બી જાય, સંતાઈ જાય. 1 વાર થયું, 2 વાર થયું, 3 વાર થયું. ઘણીવાર આ બધી વસ્તુ થઈ એટલે ચોર લોકો કહે માળો ખેડવા છીએ કોણ કે રાતે 2 વાગે આ ભગવાને રાત બનાવી છે, એ હુવા માટે બનાવી છે. પણ આવો કામઢો ખેડવું કોણ છે કે રાતે 2 વાગે એ ખેતરે જાય છે. આમ કરતા કરતા સવારનું મોં સૂજણું થયું. ભલા ભક્તજનો, આપણા સભાની અંદર અહીંયા જ જુનાગઢના ધારાસભ્ય એવા સંજયભાઈ કોરડિયા અને સાથે વિકીભાઈ ગોહિલ, બહુ મોટું એ નામ છે. આ તમામ એ શ્રેષ્ઠ ભક્તજનો પધાર્યા છે. એકવાર જોરદાર તાલીઓ તેમનું સ્વાગત કરીએ. વાલા ભક્તજનો, વિચારો એ અડધી રાતે એ ખેડૂ નીકળે, બળદના ડચકારા કરે. 1 વાર 2 વાર નહીં, 3 વાર નહીં, 4 વાર નીકળે
એ કામઢો ખેડૂ હતો કોણ? જય સ્વામિનારાયણ. એ કામઢો ખેડૂ હતો કોણ? તો એ ખેડૂ બીજા કોઈ નહીં પણ સુરા ખાચરના રખોપવા માટે સહજાનંદ પ્રભુ આખી રાત જાગતા હતા. એક તો ભક્ત જ્યારે સાચા ભાવથી ભગવાન અને સંતોને સમર્પણ કરે ત્યારે ભગવાન પણ એ ભક્તને આધીન થઈ જાય છે અને એના પોતાના ભક્તના યોગ અને ક્ષેમનું વહન એ ખુદ ભગવાન પોતે કરે છે. સવાર થયું, પૂજાપાઠમાંથી પરવારી અને ઢોલીએ બેઠા છે. ગામમાંથી પોતાના સેવકે કીધું, બાપુ બાપુ ગજબ થઈ ગયો. તો કે શું થયું? તે કે આપણા ઘરની અંદર ખાતર પડ્યું. અરે બાપુ કે નો હોય. જ્યારથી ભગવાન સ્વામીનો સત્સંગ થયો છે ને ત્યારથી અનીતિનો 1 રૂપિયો મેં મારા ઘરની અંદર આવવા નથી દીધો અને ચોખ્ખો ભગવાનનો 10મો ભાગ કાઢું છું, માટે મારા ઘરમાં ખાતર ન પડે. મારા ઘરની અંદર એ મારા ઘર ધણી તો મેં ભગવાનને રાખ્યા છે, પણ પેલો સેવકે બાપુ એકવાર ઘરની અંદર આવીને જોવો તો ખરા. સેવકે બહુ આજીજી કરી. સુરા બાપુ ઊભા થઈને જોવા ગયા. જોયું તો ઘરની અંદર પટારો જ ગાયબ. પટારો ન જોયો એટલે બાપુએ આંખ મીચીને કીધું કે જેવી ઠાકોરજીની મરજી. તપાસ કરતા કરતા ગામના ગોંદરાથી દૂર જંગલની અંદર ભાળ મળી છે. ખાતરી કરીને જોવા માટે ગયા તો પોતાનો જ પટારો હતો. પટારો લઈ અને ઘરની અંદર મૂકીને બાપુ તો મેળા માળા કરવા. અરે સેવક કે બાપુ પણ જુઓ તો ખરા પટારામાં કાંઈ છે કે નહીં. સુરા બાપુ કે પટારો લઈ ગયા હોય, ચાવી માથે પડી હતી તો અંદર શું હોય? અરે પણ સેવકે પણ એકવાર ખોલીને તો જુઓ. બહુ આજીજી કરી. એટલે સુરા બાપુ ગયા. આખી રાત ચાવી ત્યાં જ પડી હતી. ઓલા ચોર લોકોએ ઘણી વાર મહેનત કરી પણ કાંઈ તાળું ખુલ્યું નહીં. તો સુરા બાપુએ ભગવાનનું નામ લઈને તાળાની અંદર ચાવી નાખીને જમણા હાથે આમ સેજ ચાવી પેલી ટક કરતો તાળું ખોલ્યું અને જેવો પટારો ઊંચો કર્યો, ઢાંકણું ખોલ્યું, ત્યારે અંદર જે કાંઈ માલ મિલકત સંપત્તિ પડી હતી ને એમની મતી આંગળીની એક વીંટી પણ ભગવાને ઓછી થવા દીધી. અને એ ઢાંકણું ખોલતા પહેલા સુરા બાપુએ સંકલ્પ કર્યો કે જો આમાંથી કાંઈ વધ્યું હશે ને તો એમાંથી અડધો ભાગ આપણે મહારાજ અને સંતો માટે વાપરશું. મહારાજ સુરા બાપુને એવું થયું કે આ મહારાજ અમારા જેવા નાનકડા ભક્તોનું પણ પ્રભુ પળે પળે કેટલું ધ્યાન રાખે છે. વાલા ભક્તજનો, માળા કરવી એ ભક્તિ છે, સેવા કરવી એ ભક્તિ છે, પૂજા કરવી એ ભક્તિ છે, દાન કરવું એ ભક્તિ છે. એમ ભગવાન મારી અખંડ રક્ષામાં બિરાજે છે એવું માનવું પણ એક પ્રકારની ભક્તિ છે. ભગવાન ઉપર પૂર્ણ ભરોસો રાખવો એ એક પ્રકારની ભક્તિ છે. ગમે એવા વિપરીત કાળ આવે પણ જેને ભગવાન ઉપર પૂર્ણ ભરોસો હોય ને તો એ કાળ પણ એ ભક્તનું ક્યારેય કાંઈ વાકું કરી શકતો નથી. અહીંથી વંથલીથી એ વિસ્તારની અંદર ગયા. હેમખેમ કરીને જે ગુરુકુલને અહીંયા બેઠેલા જ ઘણા બધા ભક્તોનો મને નામ પણ આવડે છે. એ બધી વસ્તુથી અને પરિસ્થિતિઓથી વાકેફ છે કે જ્યારે જ્યારે એવી અઘરી પરિસ્થિતિઓ આવી, ગંભીર પરિસ્થિતિઓ આવી, ત્યારે પણ સ્વામીને ભગવાન ઉપર પૂર્ણ ભરોસો અને એમના માધ્યમથી ભગવાન કેવું કામ કરે છે ને એ અમારા જીવનની અંદર અમે સગી આંખે એ જોયું છે. જ્યારે જ્યારે એવી પરિસ્થિતિઓ આવી, એક સાંધે અને 13 તૂટે આવી પરિસ્થિતિઓ હતી, પણ એક ભગવાન ઉપર દ્રઢ આરાધ અને એક ભગવાન ઉપર ભરોસો અને સાથે સાથે પૂજ્ય સ્વામીની હિંમત અને એમના પ્રતાપે કરી અને આજે જંગલની અંદર પણ એક નંદનવન જેવું ગુરુકુલ એ પ્રસ્થાપિત થયું છે. એ વાત તો ત્યારે થાય કે જ્યારે સંપ્રદાયના મોટા મોટા સંતો આવી અને જે વાતો કરે, ખુદ મહારાષ્ટ્રને મોટા મોટા સંતો આવી અને જે વાત બોલે, કારણ કે બધાય તો નજરે જોતા હોય ને, ત્યારે સંતો એવું બોલ્યા કે જે વિકાસ, જે પ્રગતિ 25 વર્ષ સુધી ન થઈ શકે એ પૂજ્ય શ્રીજી સ્વામીએ વિસ્તારની અંદર રહીને 5 વર્ષની અંદર આ પ્રગતિ કરી છે. અને એનું જો કોઈ શ્રેષ્ઠ કારણ હોય ને તો માત્ર ને માત્ર પોતાની માટે, પોતાના ઉપયોગ માટે, પોતાની આત્મસંતોષના માટે નહીં, માત્ર બાળકો માટે જ નહીં, પણ એની સાથે સાથે સમાજનું કેમ ઉત્થાન થાય, એમની સાથે સાથે વિદ્યાર્થીઓનું શિક્ષણ કેમ આગળ વધે,
અને એમની સાથે સાથે સત્સંગ પણ. બાકી છે ને કોઈ પણ સંતો હોય ને બધું હોય ને તેમાં એક મુખ્ય ગુણ હોય, કાંઈ સત્સંગની અંદર બહુ આગળ વધતા હોય, કાં પછી કોઈ હોય તો નકરી સમાજની સેવા જ કરતા હોય, અથવા તો કોઈ હોય તો એ શિક્ષણ સંસ્થા ચલાવીને વિદ્યાર્થીઓનું જ ભરણ પોષણ કરતા હોય. પણ અહીંયા બેઠેલા આજે બહુ આનંદ થયો. અહીંયા અમે જેની પાસે ભણ્યા છીએ એવા બધા અમારા શિક્ષકો અહીંયા બેઠા છે. વેકરિયા સાહેબ, અજીતભાઈ, સુભાષ સાહેબ, દિલીપ સાહેબ છે. તમે તમારા જીવનની અંદર પણ જોયું હશે, માત્ર ને માત્ર એક સ્થાનની અંદર બંધારીને કામ કરવું એવું નહીં. જ્યારે અહીંયા હતા તો માત્ર ને માત્ર શિક્ષણનું એ કામ કરતા, પણ જ્યારે ખુલ્લો પટ મળ્યો અને ત્યારે એમની અંદર જે શક્તિ હતી, પ્રતિભા હતી, જેમ હનુમાનજી મહારાજ એના અંદર જે શક્તિ હતી એને ખબર નહોતી, પણ જ્યારે એની માતાએ કીધું કે તારી અંદર આટલી શક્તિ છે ને તું આના માટે તારો જન્મ થયો છે, ત્યારે જ્યારે એવી પરિસ્થિતિઓ આવે અને જ્યારે દુઃખ આવે ને ત્યારે એમાંથી વ્યક્તિત્વનું નિર્માણ થાય છે. અને એ પરિસ્થિતિની અંદર એ સ્વામી પોતાના હૃદયની અંદર જે બધો ભગવાન સ્વામીના દિવ્ય સિદ્ધાંતો પડેલા હતા એ ઉજાગર થયા. સમાજ માટે, શિક્ષણ માટે અને સત્સંગ માટે એમણે પોતાનું સમગ્ર જીવન જે મહેનત કરી છે. સાથે અમે પણ 4 સંતો હતા. સ્વામીના માર્ગદર્શન નીચે એક એક ગામની અંદર 2 સંતો જઈને સત્સંગ સભાઓ કરતા. અને ટૂંકમાં મારે વાત એ કરવી છે કે જેને ભગવાન ઉપર પૂર્ણ ભરોસો હોય ને એનું ભગવાન કોઈ દિવસ અહિત થવા દે નહીં. કારણ કે ભગવાન સ્વામિનારાયણ પણ પોતાનું સમગ્ર જીવન જો આપણે વિચારીએ અને સમજીએ તો એ ભગવાન સ્વામિનારાયણના જીવનની અંદર પણ માત્ર ને માત્ર ભગવાને સત્સંગ નથી કરાયો. ભગવાને સમાજના કામ પણ એટલું બધું મોટું કર્યું છે. અનેક પ્રકારના કુરિવાજો બંધ કરાવ્યા છે. અનેક પ્રકારના એ સમાજને ઉપયોગી થઈ એવા કામો કર્યા છે, તળાવો કર્યા છે, વાવો ગળાવી છે. અને એવો જ ગરીબોને ભગવાન ખુદ મદદ પણ કરે છે. મોટા મોટા ઉત્સવ સમયાઓ કરે, જે કાંઈ ધન મિલકત બધું આવે તો મહારાજ રાખતા નહીં. અનેક પ્રસંગોની અંદર આપણે સાંભળેલું છે કે મહારાજે બ્રાહ્મણોને બોલાવીને, ગરીબોને બોલાવીને મહારાજ બધું એમને આપી દેતા. ત્યારે આ બધી વસ્તુ જ્યારે આપણે વાંચીએ તો આપણે ખ્યાલ આવે કે જેવા ભગવાન સ્વામિનારાયણના દિવ્ય સિદ્ધાંતો હતા એ જ સિદ્ધાંતોને અનુસરી અને આજે આ સંતો કામ કરી રહ્યા છે. ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રની અંદર આજ્ઞા લખી, પ્રવર્તનીયા સદવિદ્યા ભૂવિ યત સુકૃતમ મહત, કે પૃથ્વીને વિશે રહી અને સદવિદ્યાની પ્રવૃત્તિઓ કરાવી. તો એના માધ્યમથી આજથી ઘણા વર્ષો પહેલા જે સંતોએ એ ગુરુકુલોની પરંપરા પ્રસ્થાપિત કરી અને આજે સ્વામિનારાયણ સંપ્રદાય આટલો બધો વિકસિત હોય, આટલો બધો વૈભવશાળી હોય તેનું માત્ર ને માત્ર કારણ છે ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા અને સંતોએ બનાવેલા ગુરુકુલો. એ નાના નાના વિદ્યાર્થીઓ એ જ્યારે ગુરુકુલની અંદર ભણવા આવે, બુદ્ધિ કોમળ હોય, બીજું કાંઈ આવડતું ન હોય, પણ એ સંતોની નિશ્રામાં રહે, સંતોની સાથે રહી, સભાઓ થાય, પ્રવચનો થાય ને એના માધ્યમથી સંતોની સાથે જ્યારે વિદ્યાર્થી ઘડાય છે ત્યારે જીવનની અંદર પોતાના પગ ઉપર ઊભો રહી શકે એવો તો એ ચોક્કસ બની જાય છે. ભગવાન સ્વામિનારાયણના જીવનનો એક પ્રસંગ છે ને, ભગવાન સ્વામિનારાયણ ગઢડાથી વડતાલ જતા હતા. રસ્તાની અંદર એ વડતાલનું મંદિર પૂરું થવા આવ્યું, કળશ ચડાવવાના બાકી હતા. 13 દોકડા કીધું દાદા બાપુને કે તમે થોડાક સાથે લઈ લો, વડતાલના કળશ ચડાવવા છે. રસ્તામાં જતા હતા, કોઈ ગરીબ માણસ એને ખબર હતી ભગવાન સ્વામીને આગળ જો માગણી કરશું ને તો એ ખાલી હાથે જવા દે નહીં. ભગવાનને ઊભા રાખ્યા અને કીધું કે હું બહુ દુઃખી છું, મારી એક દીકરી છે, એના લગ્ન કરાવવા છે, પણ મારી પાસે કોઈ પ્રકારની સંપત્તિ નથી. પ્રભુ જો આપ દયા કરો ને તો મારી દીકરીના લગ્ન હું કરી શકું. ત્યારે મહારાજે દાદા ખાચરને કીધું કે પેલા જે 13 દોકડા લીધા છે ને એ આપી દો. દાદા ખાચર કે પણ આપણે વડતાલના મંદિરના શિખર કરવા છે. તો મહારાજ કે શિખર તો પછી થાહે, પણ આની દીકરી તો પરણી જાહે. આવા એક નહીં, આવા તો અનેક પ્રસંગો છે, સમયના અભાવે આપણે નહીં કહેતા, પણ એવો જ પ્રસંગ મારે વાત કરવી છે કે સ્વામીના જીવનની અંદર પણ બન્યો. અમે એ વિસ્તારની અંદર ગયા, ગુરુકુલ ચાલુ કરી, હરિભક્તો બધા નવા નવા આવે. એ હરિભક્તોએ ક્યાંય કોઈ દી ગઢડા, વડતાલ કે કચ્છ કે છપૈયા, અયોધ્યા એવું કાંઈ જોયું જ નથી, કારણ કે સત્સંગ હતો જ નહીં.
પણ આ બધા નવા નવા હરિભક્તો થયા, એની ઈચ્છાઓ થઈ કે અમારે આ બધી તીર્થયાત્રાઓ કરવી છે. અમે તીર્થયાત્રાઓ ચાલુ કરી. એ તીર્થયાત્રાની અંદર એક 80 વર્ષના વૃદ્ધ એક ડોસા હતા. હવે સંતોનો તો સહજ સ્વભાવ હોય છે કે હમણાં એ વાત કરે કે ભાઈ ભગવાન ભજવું, હવે આવડી ઉંમર છે ને ભગવાન ભજી. એટલે સ્વામીએ સહેજે કીધું કે બાપા હવે 80 વર્ષના થયા, હવે થોડું કંઈક ભગવાન ભજો. આટલું ત્યાં કીધું ને ત્યારે વૃદ્ધ વ્યક્તિ રોવા લાગ્યા અને કીધું કે બહુ બધું કરવું છે પણ હજી હું દેવામાંથી બહાર નીકળો નથી. સ્વામીને આશ્ચર્ય થયું, 80 વર્ષ ઉંમર થઈને છતાં તમે દેવામાં છો. બધી પરિસ્થિતિ પહોંચી ત્યારે વાત એવી એણે કરી કે સ્વામી મારી પાસે માલ મિલકત જમીન મકાન બધું હતું, પણ મારે 6 દીકરીઓ હતી અને 6 દીકરીઓને પરણાવી. જમીન વેચાઈ ગઈ, મકાન વેચાઈ ગયું, દુકાન વેચાઈ ગઈ ને વ્યાજે રૂપિયા લઈને આજે હું મજૂરી કરીને વ્યાજ ભરું છું. જ્યારે આવી વાત થઈને ત્યારે સ્વામીના અંતરની અંદર ભગવાન સ્વામિનારાયણે સંકલ્પ પ્રસ્થાપિત કર્યો કે અમે તમને સાધુ કર્યા છે, સમાજ માટે કર્યા છે. અને જો આ ભગવાન સ્વામીની સર્વોપરિતા, ભગવાન સ્વામિનારાયણે પોતાના સાધુઓને સમાજમાંથી સમાજ છોડાવ્યો, પોતાના કુટુંબ પરિવાર બધામાંથી ત્યાગ કરાવ્યો, પાછા રાખ્યા ક્યાં? સમાજની વચ્ચે. બાકી તો ત્યાગ કરીને ક્યાં જવાનું હોય? જંગલની અંદર. પણ ભગવાન સ્વામિનારાયણે પોતાના સંતોને આ બધી વસ્તુનો ત્યાગ કરાવીને પાછો સમાજની વચ્ચે રાખ્યા અને સમાજનું જ કામ કરવાનું. ત્યારે સ્વામી વિચાર કર્યો આવા તો આજુબાજુના વિસ્તારની અંદર ઘણા એવા ગરીબો હશે, માટે આપણે એવું કંઈક કરીએ. અમે બધા બેઠા હતા. સ્વામીએ આજથી 3 વર્ષ પહેલાં વાત કરી કે આપણે સમૂહ લગ્નનું કંઈક આયોજન કરીએ. એટલે કીધું ભાઈ બહુ મોટો ખર્ચો થાય, અત્યારે આપણી પાસે કંઈ છે નહીં, આપણે માણમણ બધું ભેગું કરીને સંસ્થા ચલાવીએ છીએ ને એમાંથી આ સમાજનું આ બધું કામ કરો. સ્વામી કે થઈ જશે. ભગવાનને હિંમત રાખી, ભગવાનને આગળ રાખીને કામ આરંભ કર્યું. પેમ્પલેટ બનાવ્યું, વોટ્સઅપની અંદર મૂક્યું. અડધી કલાક થઈ. જોજો ભગવાન સાથે હોય ત્યારે શું થાય છે. આ ચમત્કારથી ઓછું છે નહીં. વોટ્સઅપની અંદર એ પેમ્પલેટ મૂક્યું અને પેમ્પલેટ એ મુક્તાથી વાલા ભક્તોનો આપણી સભાની અંદર બાઉદ્દીન કોલેજના પ્રોફેસર ભટ્ટ સાહેબ પધાર્યા છે. એકવાર જોરદાર તાલીઓથી આપણે એનું સ્વાગત કરીએ. એ પેમ્પલેટ મૂક્યું. હવે એક એવી વ્યક્તિનો ફોન આવ્યો કે જેને સ્વામી કોઈ દિવસ મળ્યા નહોતા. ખાલી ફોન ઉપર ટેલિફોનિક વાત થાય પણ સ્વામી કોઈ દિવસ એ વ્યક્તિને મળ્યા નહોતા. અડધી કલાકની અંદર ફોન આવ્યો કે સ્વામી આ તમે શું કર્યું છે? તો સ્વામીએ કીધું કે ભાઈ આવો સંકલ્પ થયો છે તો ભગવાનને આગળ રાખી અને આ સંકલ્પ મેં જાહેર કર્યો છે. તો એણે કીધું કે સ્વામી કોઈ યજમાન થયા છે? સ્વામી કે આજે મૂક્યો ને અડધી કલાક થઈ છે. તો કે અડધી કલાક પછી હું ફોન કરીશ. અડધી કલાક પછી એ વ્યક્તિનો ફોન આવ્યો અને ફોન આવીને પૂછ્યો કે સ્વામી આમાં કેટલો ખર્ચ થાય? સ્વામી કે એક દીકરીનો 1 લાખ પકડીને ચાલો ને તો 51 લાખ જેવો ખર્ચ થાય. ત્યારે એ અમેરિકાના ભક્ત વિજયભાઈ, સ્વામીને આંખની પણ ઓળખાણ નહીં, ખાલી ફોન ઉપર 2-3 વાર વાત થયેલી, એણે કીધું કે સ્વામી કોઈને યજમાન કરતા નહીં, આખા સમૂહ લગ્નનો હું એકલો દાતા થઈ જાઉં છું. જ્યારે અડધી કલાકની અંદર આવું રિઝલ્ટ મળ્યું ને ત્યારે અમને એમ થયું કે નહીં ભગવાન અમારી સાથે છે. અને ત્યારથી હિંમત રાખી અને આગળ વધે રહ્યા ને 3 સમૂહ લગ્નો ભવ્ય રીતે એ આપણે શ્રીજી વિદ્યાધામની અંદર આપણે એ પૂરા કર્યા છે. સાથે સાથે અને જે માતા પિતા આવતા હોય ને, એક નાનો પ્રસંગ કહીને પછી વાતને પૂરી કરું છું. ત્યારે જે એના માતા પિતાઓ આવતા હોય છે, નહીં તો લાખ રૂપિયા જેટલો કરિયાવર અમે આપીએ છીએ. આ આપણો શાકોત્સવ છે, ઘરના બધા માણસો છે એટલે વાત કરીએ. બાકી આવી રીતના બહુ એમ થાય સ્વામીને નહીં ગમતું હોય કે આ બધી વાત કરે, પણ કરવી હકીકત છે. કારણ આજના સમયની અંદર જાણવું બહુ આવશ્યક છે. એટલે 1 લાખ રૂપિયા જેટલો કરિયાવર થાય ને છોટા હાથી મેટાડોર જેવું હોય એની અંદર એ ભરાય. ત્યારે ઘણા માતા પિતા એવા આવે લગ્નની અંદર કે એના પગની અંદર પહેરવાના ચપ્પલ હોતા નથી. આવી અને પછી સ્વામીને કહે સ્વામી તમે આવડો ખર્ચો કરીને આટલું કર્યું છે તો એક ટેમ્પાની વ્યવસ્થા કરાવી દો ને કે આ કરિયાવર હું ઘર સુધી પહોંચાડું. અહીંથી સંસ્થામાંથી આપેલો કરિયાવર ઘરે પહોંચાડવા સુધીના પણ એની પાસે રૂપિયા હોતા નથી. આવા લોકો અહીંયા આવી અને ભગવાન સ્વામિનારાયણના નિસરાની અંદર એના લગ્ન ગ્રંથિથી જોડાવાના હોય. બાકી અમારું કામ તો શું છે? જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. અમારું કામ શું છે?
તોડાવવાનો. વિવેકભાઈ, અમારું કામ શું છે? તોડાવવાનું. પણ છતાંય અમે જોડીએ છીએ. એનું કારણ એ છે કે એ લોકો બિન સત્સંગી આવી અને આ બધી પ્રવૃત્તિમાં એને ભાવ થાય, એને જીવનની અંદર યાદ રહે કે અમારા જ્યારે લગ્ન થયા હતા ત્યારે આ ગુરુકુળની અંદર થયા, સંતોની નિશ્રાની અંદર થયા, અને એના જીવનની અંદર ગુણ આવે ને એ સત્સંગી થાય ને એનાથી ભગવાન સ્વામીનો સત્સંગ વધે. મૂળ વિચાર આ છે. સાથે એવો વિચાર થયો, આજુબાજુનો વિસ્તાર ગરીબ, અમે ફીઓ માગીએ તો ફીઓ પણ આવે નહીં, પણ જે નિમિત્તે આ શાકોત્સવ એ આજે છે, 2000 વિદ્યાર્થીઓ રહી શકે એમના માટેનું એક ભવ્ય બિલ્ડિંગ, અંદાજે આંકડો છે 20 કરોડ ઉપરનો, એ બિલ્ડિંગ સ્વામીએ નિર્માણ કરવાનો સંકલ્પ કર્યો. શિલાન્યાસ પણ થઈ ગયો. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આવીને પણ એ શિલાન્યાસ કર્યો. હવે બિલ્ડિંગનું બાંધકામ થશે. હવે એ વિદ્યાર્થીઓ જ્યારે ગુરુકુળની અંદર ફ્રી ઓફની ભણે, વિદ્યાર્થીઓ કેવા હોય છે? અમે જ્યારે અહીંયા આવ્યા 2-3 દિવસ પહેલાં કાંઈક પાઉંભાજીનો પ્રોગ્રામ કર્યો હતો. એ વિદ્યાર્થીઓ બનાસકાંઠા પાટણના એવા વિદ્યાર્થીઓ આવ્યા, એને ખબર નહોતી કે આને શું કહેવાય. તો એણે પોતાના જીવનની અંદર ક્યારેય પાઉંભાજી જોઈ નહીં હોય ને. આવા વિદ્યાર્થીઓ જ્યારે અહીંયા ગુરુકુળની અંદર રહે અને 2000 વિદ્યાર્થીઓ ભણશે, ત્યારે આ બધી વસ્તુ, આવા બધા કામો એ સ્વામીના માધ્યમથી, એ વિસ્તારની અંદર એ ગુરુકુળના માધ્યમથી એ થઈ રહ્યા છે. અને સાથે સાથે અને તમારા જેવા ભક્તોનો જે ભાવ છે, પ્રેમ છે, એને ખેંચાઈને દર વર્ષે સ્વામીને એમ થાય કે જુનાગઢના છીએ તો જુનાગઢ બાજુ જઈને એક વર્ષે જો આવું આયોજન કરીએ, બધાય ભેગા થાય, આત્મીયતાથી બધાય જોડાઈએ, તો સાથે સાથે જે કાંઈ સત્સંગ છે ને જે મૂળ કરવાનું છે કે ભગવાન અને સંતોનો રાજીપો પ્રાપ્ત કરીને જીવનને ધન્ય બનાવવું, એ જો આપણું એક કામ સરે તો એમના માધ્યમથી સંતો આટલો દાખલો કરી પ્રયાસ કરીને આ બધું કરતા હોય છે. અને ત્યારે આપણા સંપ્રદાયની અંદર એ જ રીતિ છે ને એ જ નીતિ છે કે સેવાનો સંપ્રદાય છે. ખુદ ભગવાન સ્વામિનારાયણ પણ ઘણી પ્રકારની સેવાઓ એ કરેલી છે. માટે આજે આ દિવ્ય શાકોત્સવ છે. બધા આગેવાનો અને બધા હરિભક્તો, ભગવાનના લાડેલા ભક્તજનો જે સ્વામી સાથે જોડાયેલા છે, તમામ જનો અહીંયા પધાર્યા છે. ત્યારે એક વિનંતી કે જેમ સુરા ખાચરે ભગવાનને અને સંતોને રાજી કરવા માટે પોતાનું સર્વસ્વ અર્પણ કર્યું, એની સેવાની અંદર જોડાઈ ગયા, ભગવાન એની રક્ષા કરી, ત્યારે એને રક્ષા કરેલીને સંકલ્પ થયો કે આમાંથી જે કાંઈ વધે ભગવાન માટે આપણે વાપરીએ. એમ વાલા ભક્તજનો, આપણા જીવનની અંદર પણ જો ખૂબ ભરોસો રાખ્યો હોય, ખૂબ નિષ્ઠા હોય, અને આપણે પણ જો મહારાજ ક્યારે રક્ષા કરે, તો આ સંતો છે ને એ કોનું કામ કરે છે? સમાજનું. અને એ જે કાંઈ સંકલ્પ કરે કોણે પૂરા કરવા પડે? સમાજે. કારણ કે અમારે એક નથી ગામમાં કોઈ ખેતર, નથી ગામમાં કોઈ મકાન, કે નથી બેંકમાં કોઈ ખાતું, પણ છતાંય ભગવાન સ્વામીને સંભાળીને જે કામ સંકલ્પો કર્યા છે ને એ બધાય પૂરા એ થાય છે. અને સ્વામીને પૂર્ણ ભરોસો ભગવાન ઉપર હંમેશા હોય જ છે. અને પોતાની વાતની અંદર એમ કહે કે ભગવાનને આગળ રાખીને બધું કામ કરવાનું. એકડો આગળ હોય ને પાછળ તમે મીંડા એક મીંડું ચડાવતા જાઓ ને તેની કિંમત કેટલી થતી જાય? અનેક ગણી. પણ આપણે બધું કરીએ છીએ ને એકડો પાછળ રાખીએ ને આગળ ગમે એટલા મીંડા કરીએ, કોઈ કિંમત છે નહીં. માટે આ બધી વાત એ જીવનની અંદર ઉતારવી. ભગવાને તમારા જીવનની અંદર સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપી હોય તો એમાંથી ગરીબોને અર્થે, બાળકોને અર્થે જો ભગવાન પ્રેરણા કરે તો એમાંથી કાંઈક આપણે સેવાના ધન્યભાગી થઈએ. અને સેવાની કરશું તો ભગવાન અને સંતો રાજી થશે. અને રાજી થાય તો આપણે ઇતિહાસો અને પ્રસંગો વાંચીએ છીએ કે કઈ રીતે ભગવાન અને સંતો આપણી મદદ કરે. માટે આ તમામ ભક્તજનો જે જેણે દાન આપ્યું છે, સેવાઓ કરી છે, કોઈએ શાકભાજીની સેવા કરી છે, કોઈએ રોટલાઓની સેવા કરી છે, કોઈએ છાશની સેવા કરી છે, કોઈએ લાડુ વળવાની સેવા કરી છે. સવારથી ઘણા બધા ભક્તજનો અહીંથી બધી સેવા કરે છે. ત્યારે પોતપોતાની યથાયું કે કોઈ ધનથી કરે, કોઈ મનથી કરે, કોઈ તનથી કરે, પણ સેવા કરવી જોઈએ. અને એનો જ મોટો મહિમા એ ભગવાને સંતોએ શાસ્ત્રોની અંદર ગાયો છે. માટે આવો દિવ્ય સમય અને દિવ્ય અવસર જ્યારે આપણને પ્રાપ્ત થયો છે, ત્યારે એના માધ્યમથી સુરા બાપુ જેવું, દાદા ખાચર જેવું આપણું જીવન બને.
અને આમે બેઠેલા સંતો પણ મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી જેવા સંતો છે જો દિવ્ય દ્રષ્ટિ રાખી અને આપણે એ કે પ્રમાણે કરીએ તો આપણું જીવન ધન્ય બને. અંતની અંદર ભગવાનના ચરણોની અંદર એવી પ્રાર્થના, આપ સૌના જીવનની અંદર સુખ, શાંતિ અને સમૃદ્ધિ અર્પે. ભગવાન અને સંતોનો શ્રદ્ધા, વિશ્વાસ અને મહિમાથી આપણે પ્રસંગ રાખીએ તો આપણા જીવનની અંદર નાના મોટા તમામ સંકલ્પો ભગવાન દૂર કરે. અને અમારા જે ઘનશ્યામ મહારાજ છે એ બહુ પ્રતાપી છે, ઘણા બધા ભક્તોના સંકલ્પો પૂરા કર્યા છે. માટે ઘનશ્યામ મહારાજના ચરણોની અંદર આપણે પ્રાર્થના કરીએ, આપ સૌના સંકલ્પો સિદ્ધ કરે, સુખ, શાંતિ અને સમૃદ્ધિ અર્પે, એટલી ભગવાનના ચરણની અંદર પ્રાર્થના કરી મારી વાણીને વિરામ. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. એકવાર જોરદાર તાલીઓના નાદે આપણે વક્તા મહોદય શ્રીને વધાવીએ.